जय सच्चिदानंद। जय सच्चिदानंद। नमो वीतरागाय। नमो वितरागाय। नमो अरिहंताणम। नमो अरिहंताणम। नमो सिद्धाणम। नमो सिद्धानम। नमो आयरियाणम। नमो आयरियाणम। नमो वज्जायाणम। नमो वज्रायाणम। नमो लोई सवसाहुणम। नमो लोये सौव साहुनम। ऐसो पंच नमुक्कारो। ऐसो पंच नमक्कारो। सब पाव पणासनो। तव पाव प्रणाशनो। मंगलाणम च सव्वेसिं। मंगलानम च सवेसिम। परमं हवै मंगलम। परमं हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। निज स्वभाव से सदगुरु। निज स्वभाव से सद्गुरु। गुरु लघु सर्वज्ञ है। गुरु लघु सर्वज्ञ है। सूक्ष्म तमा सिद्ध परम गुरु। सूक्ष्मतमा सिद्ध परम गुरु। सत्यम निश्चय वन्द्य है। सत्यम निश्चय बंद है। त्रिशकोटि दैवगा। 33 कोटि देवगण। विश्वहितार्थे स्वागतम्। विश्वहितार्थे स्वागतम्। जग कल्याणक यज्ञ में। जग कल्याणक यज्ञ में। मंगलमय द्यो याशिषम्। मंगलमय दो आशीषम्। ईद स्वरूपी मूर्तमो। सिद्ध स्वरूपी मूर्तमो। गलती भूल को माफी दियो। गलती भूल को माफी दो। व्यवहारे सद्बुद्धि हो। व्यवहार में सद्बुद्धि हो। निश्चय में अभिवृद्धि दो। निश्चय में अभिवृद्धि दो। जय सच्चिदानंद। 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 इसमें ब्रह्मचर्य के बारे रेफरेंस में है, लेकिन भाव निद्रा और देह निद्रा ये दोनों के बारे में दादा वाणी में है। वो बराबर। रेफरेंस भी है शायद। नीचे लिखा हुआ है दादा वाणी कितना उसका। तो ये बराबर। भाव निद्रा और देव निद्रा के बारे में जो लिखा हुआ आप पढ़ सकते हो, बाद में थोड़ा सा इसको एक्सप्लेन करो। એ જ દુકાનના શુદ્ધાત્મા પાસે બ્રહ્મચર્યની શક્તિઓ માંગો. સર્વ પ્રકારના ભાવ આવે એવા આ લોકો છે. તેમાં ભાવ નિંદ્રા ના આવવી જોઈએ. દેહ નિંદ્રા આવે તો ચાલશે. આ ટ્રેન સામેથી આવતી હોય તો ભાવ નિંદ્રા નથી રાખતો. ટ્રેન તો એક અવતારનું મરણ લાવે તેમ છે,
પણ આ તો અનંત અવતારનું જોખમ છે. ચિત્ર વિચિત્ર ભાવ ઉત્પન્ન થાય એવું આ જગત છે. એમાં તારે તારી મેળે સમજી લેવાનું ભાવ નિંદ્રા આવે છે કે નહીં. ભાવ નિંદ્રા આવે તો જગત તને ચોંટશે. હવે ભાવ નિંદ્રા આવે તો ત્યાં એ જ દુકાનના શુદ્ધાત્મા પાસે બ્રહ્મચર્ય માટેની શક્તિઓ માગવી કે હે શુદ્ધા ભગવાન, મને આખા જગત જોડે બ્રહ્મચર્ય પાડવાની શક્તિઓ આપો. અમારી પાસે જો શક્તિઓ માંગે તો ઉત્તમ જ છે, પણ પેલું ડિરેક્ટ જે દુકાન જોડે વ્યવહાર થયો છે ત્યાં માગી લઉં એ સારામાં સારું. શું જાણવું છે આમાં? ये जो भाव निद्रा देह निद्रा ये दोनों को डिफरेंस थोड़ा समझाइए। भाव निद्रा जो मन में मतलब उनके प्रति जी अपने विषय के बारे में भाव हो वही उसको भाव निद्रा बोला है। તો કે સામાન્ય રીતે એમને કીધું ને કે ભાઈ સર્વ પ્રકારના ભાવ આવે એવા લોકો છે તમારા. હવે સામાન્ય રીતે આ ભાવ ક્યારે આવે છે? તો બહિર્મુખ દ્રષ્ટિ હોય તો જ આ ભાવ આવે તમારે. બરાબર. અંતર્મુખ દ્રષ્ટિ તો એ સ્વભાવમાં આવે એટલે પછી ત્યાં ભાવ ના હોય તમારું. સુબીરજી વાત સમજાય કે ના સમજાય? હા હા. એટલે પહેલા ભાવ નિંદ્રા એટલે હું સુબીરજી છું એને ભાવ નિંદ્રા કહેવાય તમારું. બરાબર. અને પછી એ ભાવ નિંદ્રાના આધારે પછી આ બધે ઠેકાણે તમારે આ બધું ભાવ થયા કરે તમારું. હા હા હા. એટલે જેટલું બાય રિલેટિવ પોઈન્ટ થી હું સુબીરજી છું, વ્યવહાર દ્રષ્ટિથી હું સુબીરજી છું, નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધાત્મા છું, અને જગત ની અંદર શક્તિ કરતા છે એટલું પાકું થાય તો હું સુબીરજી છું એ વ્યવહાર દ્રષ્ટિ થઈ જાય તો પછી આ બધા પ્રકારના અલગ ભાવ થાય છે એ ના થાય તમારું. વાત સમજે કે ના સમજાય? પણ હજી સ્પષ્ટ જ નથી થયું કે હું વ્યવહાર દ્રષ્ટિથી છું. બરાબર. જે કઈ પણ મારી સામે આવે છે, મને દેખાય છે, મને અનુભવાય છે, કરું છું, બોલું છું, વિચારું છું, એ હું સુબીરજી છું એ માન્યતાના હિસાબે છે બધી વસ્તુ. બરાબર. વાત સમજે કે ના સમજાય? જેટલું વ્યવહાર દ્રષ્ટિએ નિશ્ચય દ્રષ્ટિને જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે એ પાકું થાય તો પછી તમારી સામે આવે એ તમને પ્રોબ્લેમ્સ ના આવે તમારે. પણ હું સુબીરજી છું જ એટલે બાય ડિફોલ્ટ જ ભાવ નિંદ્રા ઉભી થઈ જાય છે. એટલે તમારી સામે ટ્રેન આવે છે તેમ છતાં તમે જાગૃત નથી રહેતા. પણ હું સુબીરજી છું એટલે તમારી સામે ટ્રેન આવે એટલે જાગૃત છો. એટલે એક અવતારના મૃત્યુના હિસાબે તમે ત્યાં ટ્રેનની સામે ઉભા નથી રહેતા, તરત જ બહાર નીકળી જાઓ છો. રાઈટ. એવી રીતે વ્યવહાર દ્રષ્ટિથી હું સુબીરજી છું, નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છું, જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે. તો આ જેટલું દ્રઢ નિર્ણય નિશ્ચય થશે તો પછી તમારી સામે જે આ જે કઈ ભાવ થાય છે, મોહ ઉભો થાય છે, વિષય ઉભો થાય છે, એકાંતિક થઈ જાવ છો, એકાંતિક માંથી બહાર નીકળી જશો. રાઈટ રાઈટ. વાત સમજે કે ના સમજે? દ્રવ્ય એટલે ઉદયમાં આવવું તમારે. વાત સમજે કે ના? પણ મૂળ એ ભાવના હિસાબે પછી દ્રવ્ય છે. બરાબર. એટલે પેલા ભાવ છે, એના આધાર પછી ભાવ છે તમારા, એટલે દ્રવ્ય છે તમારું. बराबर. तो इधर जो देह निद्रा का बात किया मतलब भाव के परिणाम देह निद्रा है ऐसा? हाँ, આ ભાવનું પરિણામ દેહ નિંદ્રા છે તમારું. બરાબર. એટલે દેહ નિંદ્રા એટલે એની અંદર પડવું તમારે, એ કાદવમાં પડવું તમારે. બરાબર. જેમ ચોમાસામાં તમારે વરસાદ આવવાના કાદવ ને બધું થાય તો ભેંસ આગળ પડી રહે ને એનો માલિક બોલાવવા આવે ને તો જાય નહીં. આમ એની નજર કરે પણ પાછું ત્યાંનો ત્યાં જ પડ્યો રહે, ત્યાં ઉભો થઈને એના માલિક પાસે કે એના ઘરે ના જાય. વાત સમજે કે ના સમજાય? એટલે અહીંયા વ્યવહાર દ્રષ્ટિ અને નિશ્ચય દ્રષ્ટિ બરાબર સમજવાનો ભાગ રહ્યો. અને જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે બરાબર સમજવાનો ભાગ રહ્યો સુબીરજી. રાઈટ. એટલે ભાવ નિંદ્રામાંથી મુક્ત થાય. વાત સમજે કે ના સમજાય? તો પછી એ દ્રવ્ય નિંદ્રામાંથી પણ મુક્ત થઈ શકે. રાઈટ. દાદાએ આપણને જે જ્ઞાન આપ્યું છે એ ભાવ નિંદ્રામાંથી મુક્ત કર્યા, તમને જાગૃત કર્યા. રાઈટ. આ સમજે ને?
જાગ્રત એટલે વ્યવહાર દ્રષ્ટિથી હું સુબીજી છું, નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધાત્માના જાગ્રત કર્યા તમારે. બરાબર. જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે, આ જાગ્રત કરે તમારે. રાઈટ. એટલે હવે જાગ્રત થાય એટલે તમને ત્યાં આગળ હિતાયતનું ભાન થાય તમારે. તેમ છતાંય આ કૃપાથી આપેલો છે એટલે ભરેલો માલ તમને ડિસ્ટર્બ કરે છે. ત્યાં તમારે જે દાદાની 5 આજ્ઞાથી એ સંયોગને જોવાનો છે, વ્યવહાર જોડે ડીલિંગ કરવાનું છે, એ રીતે થતું નથી. 5 આજ્ઞાથી એ વ્યવહારનું ડીલિંગ નથી થતું. राइट. सुबीर जी बात समझे कि ना समझे? हाँ हाँ हाँ. तो अपने महात्माओं के लिए जो भाव निद्रा की बात किया वो एक डिस्चार्ज परिणाम के हिसाब से है કે નહીં? અહીંયા દાદાએ આ ભાગમાં જાગૃત રહેવાનું કીધેલું છે. અબ્રહ્મચર્યનું સામાયિક ના હોય, અબ્રહ્મચર્યનું આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન હોય તમારું. બરાબર. બીજા બધા ભાગમાં જોવા જાણવાનો ભાગ રહે, આમાં જોવા જાણવાનો ભાગ રહે. અહીંયા તો આવીને તરત જ નિંદી નાખવાનું રહે તમારે બધું. શું? બરાબર. વાત સમજે ને? એટલે એકલા સામાયિક થી કામ ના ચાલે, સામાયિક પ્રતિક્રમણ ના ચાલે તમારે બધું. પ્રતિક્રમણ હવે આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન પણ જ્યાં સુધી તમારી સમજણ બરાબર નહીં થાય તો યથાર્થ આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન નહીં થાય. રાઈટ રાઈટ. એટલે આ તમારે ખબર પડે કે ભાઈ આ મારું સ્વરૂપ છે જ નહીં, પણ જે આપણું સ્વરૂપ નથી એને આપણું સ્વરૂપ માન્યું છે એટલે તરત જ ભાવ નિંદ્રા ખુલ્લી થઈ ગઈ. એટલે પછી ખાલી જુઓ છો એટલે ભાવાભાવ થઈ જાય છે. બહિર્મુખ એટલે અજ્ઞાન પ્રત્યે પ્રેમ એટલે સુબીરજી માટે પ્રેમ ઉભો થયો. એ દેખીતી વસ્તુ માટે તમને ભાવાભાવ થયા જ કરશે તમારું. બરાબર. એટલે અજ્ઞાન પ્રત્યે પ્રેમ એટલે તમારે આત્મા માટે દ્વેષ થશે. તમામ પ્રકારનો ઉપયોગ જાગૃતિ બધું ખલાસ થઈ ગયું તમારું. તો દાદાએ તમને જ્ઞાન આપ્યા પછી તમારે તમામ પ્રકારનો ઉપયોગ જાગૃતિ ખુલ્લી કરી આપી. બરાબર. અને આ બધી જ વસ્તુથી તમે ચોખ્ખા થઈ શકો, શુદ્ધ થઈ શકો એવી દ્રષ્ટિ તમને આપી દીધેલી છે. કે સત્સંગમાં આવીને પૂછીને બધું ક્લિયર કરી દેવાનો ભાગ રહે તમારે. સુબીરજી વાત સમજે કે ના સમજે? आज लास्ट जो 3 लाइन का है, हे शुद्धात्मा भगवान, जो 2 टाइप का प्रतिक्रमण की बात किया हुआ है, हे शुद्धात्मा भगवान, हाँ, और दूसरा एक दादा पासे, तो खास करके तो मैं मेरा ये बात करूं तो मैं तो खाली दादा के पास ही मांगता हूँ शक्ति. तो उत्तम कौन सा है? કેવું છે કે બ્રહ્મચર્યની બાબતમાં જેની જોડે તમારી દ્રષ્ટિ બગડે છે અથવા તો તમને ભાવાભાવ થાય છે તો ત્યાં આગળ એની પાસેથી શક્તિ માંગવાની. એટલે કે અમારી પાસે જો શક્તિ માંગો તો ઉત્તમ જ છે, પણ પેલું ડિરેક્ટ છે. જે દુકાન જોડે વ્યવહાર થયો છે ત્યાં માંગો, માંગી લેવું એ સારામાં સારું છે. તમારે વાત સમજે કે ના સમજાય? બરાબર બરાબર. કારણ કે એની એ દુકાનની અંદર માંગો છો પણ એના એ દાદા ભગવાનની પાસે જ એની અંદર જે દાદા ભગવાન છે એની પાસે જ આ શક્તિ માંગીએ છીએ. રાઈટ રાઈટ. વાત સમજે ક્યાં સમજાય? હવે તેમ છતાંય અમુક રીતે આપણે વ્યક્તિ પકડાયેલી છે એટલે દાદા ભગવાન પકડાયેલા છે એટલે આપણે દાદા ભગવાન પાસે માંગીએ. પણ જલ્દી તમારે ઉકેલ લાવો છે, જલ્દી તમારે બ્રહ્મચર્ય સંબંધી નિવેડો લાવો છે કે જે તે દુકાન છે એના શુદ્ધાત્મા ભગવાન છે એની મેં રહેલા દાદા ભગવાનની સાક્ષી માફી માંગવાની એટલે કે શક્તિ માંગવાની રે. બરાબર. વાત સમજે કે ના સમજાય? બરાબર. ડાયરેક્ટ હોય તો સારું. ડાયરેક્ટ હોય તો સારું. એ ડાયરેક્ટ કે છે બધું એ સારામાં સારું છે. તેમ છતાંય કીધું કે ભાઈ અમારી પાસે માંગો તો એ ઉત્તમ જ છે તમારે. બરાબર. સામાન્ય આપણને દાદા માટેનું એટેચમેન્ટ એટલે આપણે દાદા પાસે માંગીએ, પણ આ ઘણી બધી એવી ફાઇલો છે કે જે તમને ત્યાં એ ભાવ નિંદ્રા થઈ જ જાય. બરાબર. તો ત્યાં ઘડી પછી એની પાસે માંગો તો જલ્દી એમાંથી નિવડોનો ઉકેલ આવી જાય.
इसमें थोड़ा सा मैं एक ट्विस्ट कर रहा हूँ, जैसे जानता फाइलों के साथ में अगर ब्रह्मचर्य विषय कुछ ऐसा आसक्ति आ जाए तो उसके डायरेक्ट कर सकता है, लेकिन अजानता जो कोई आए, मतलब हम्म, आज की तारीख में आपको तो मालूम है कितना सारा मोबाइल है, वो सब इतना एक्सपोजर है, હા, तो બરાબર છે. उसमें अगर ऐसा होएगा तो अपने को सामने व्यक्ति का उसके अपने कोई पहचान ही नहीं है, तो भी આપણે भाव निद्रा आ जाता है, પણ तो તેમ उस टाइम છતાં पे दादा के पास से मांग लेते हैं। उस टाइम पे दादा के पास, लेकिन આપણે એટલું તો ખબર પડે ને કે ભાઈ આ નામી અનામી છે. હા, નામી અનામી, બરાબર. એટલે પ્રત્યેક દાદા ભગવાન નામી અનામી સાથે આવી રીતે ભાવાભાવ થાય છે. વાત નહીં ને હમ 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 એ રીતે કરીને નામી અનામી પાસે આપણે શક્તિ માગી લઈએ, દાદા પાસે આપણે શક્તિ માગી લઈએ. વાત સમજે કે ના સમજે? તે ત્યાં ઘડી નામ ત્યાં ના ઘડી જાણતો હોય તો? હા, એ નામ ના અનામી જાણતા હોય તો? અનામી તમારે. વાત સમજે કે ના સમજે? અચ્છા, અનામી, ઓકે ઓકે ઓકે, અનામી બરાબર. તરીકે. એટલે અનામી બરાબર. તરીકે પણ એક પ્રકારનું એનું નામ કર્મ તો છે, આપણને એનું નામ આપણને ખબર નથી. બરાબર બરાબર, હા, એ જ કે છે. જે 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 પ્રકારનો તમને ભાવ થાય છે, હમ. એટલે ધારો કે સ્ત્રી છે તો સ્ત્રી માટે તો ભાઈ આ સ્ત્રી છે, સ્ત્રી આ સ્ત્રી પ્રકૃતિની અંદર રહેલા શુદ્ધાત્મા ભગવાનની સાક્ષી. વાત સમજે કે ના સમજાય? બરાબર. પુરુષ હોય તો પુરુષ ની અંદર રહેલા શુદ્ધાત્મા ભગવાનની સાક્ષી. વાત સમજે કે ના? શક્તિઓ માગવાનો ભાગ રહે. રાઈટ. એટલે એ રીતે કરીને આખું એ શક્તિ માગવાનો ભાગ. હવે સ્ત્રી એટલે બરાબર. સામાન્ય રીતે અમુક રીતે તમને સ્ત્રી માટે થાય છે, પણ ખરેખર તો આખી સ્ત્રી જાતિ માટે છે. હા, બસ બસ બસ, જ્યાં સુધી તમે તમારા સ્વરૂપનું ભાન નથી ને પરને પોતાનું સ્વરૂપ માનો છો, એટલે સ્ત્રી જાતિ માટે વિષય છે તમને. એટલે હવે સ્ત્રી જાતિ માટે વિષય, એટલે એને એ વિષયને સમજવો પડશે કે સ્ત્રી એટલે ભોગવવાનું સાધન જ. આવી બિલીફ રાઈટ. સમજાય? રાઈટ. અને એને ભોગવવાનું સાધન જ, સ્ત્રી એટલે ભોગવવાનું સાધન, એ રીતે જ હોય તમારે. તમે જોજો, ધારો કે આ બીજું નહીં, પણ તમે સીધા લગ્ન કરો ત્યારે તમે જોજો તમારે બધું જે બધા વ્યવહારો આવે છે, મન વચન કાયના વ્યવહારો આવે છે, તો એમાં એ લેંગ્વેજ તમે વાંચી ના શકો, પણ તમારી જે એટીટ્યુડ છે, તમારી જે બોડી લેંગ્વેજ છે, એ એટીટ્યુડ ને બોડી લેંગ્વેજ થી ખબર પડે કે સ્ત્રી એટલે ભોગવવાનું સાધન. રાઈટ રાઈટ. અને સ્ત્રીને પુરુષ એટલે ભોગવવાનું સાધન તમારું. એટલે સ્ત્રી એની રીતે પુરુષને ફસાવે અને પુરુષ એની રીતે સ્ત્રીને ફસાવે. એટલે સમગ્ર સ્ત્રી જાતિ છે, એવી રીતે કરી પણ થાય. એટલે નામી અનામી પાસે પણ આપણે એવી શક્તિ માંગી શકાય બધી. રાઈટ રાઈટ. વાત સમજે કે ના સમજાય? ને દાદા પાસે પણ શક્તિ કે આપણને અમુક રીતે ક્લિયર ના થાય, આપણે આમ થાય કે ઇલ્યુઝનમાં છે, તમારે ડિસિઝન આવતું નથી, તો દાદા પાસે માંગવાનું રહે. અને આપણને આ રીતે થાય કે સ્ત્રી જાતિ છે. આ તો કારણ કે સ્ત્રીઓનું પણ અલગ અલગ તમને પસંદગી છે. આફ્ટર ઓલ સ્ત્રી જાતિ જોડે તમને વિષય છે, બરાબર. કોઈ પર્ટિક્યુલર સ્ત્રી જોડે નથી બધી વસ્તુ. સ્ત્રી એટલે ભોગવવાનું સાધન, એટલે સ્ત્રીને પુરુષ એટલે ભોગવવાનું સાધન. તમારું બરાબર. તમારે કોઈ પણ પ્રકારની ચેષ્ટા છે. વાત સમજે કે ના સમજે? તમે રસોઈ બનાવવાનો વખાણ કરો છો, તો એ ભોગવવા માટે જ એ વખાણ કરો છો તમારું. તમે એના માટે કોઈ ગિફ્ટ લઈને આવો છો, તો ભોગવવા માટે જ એ કરો છો તમારું. વાત સમજ કે ના સમજાય? તમે કોઈ પણ પ્રકારનું એને કરીને કરો તમારું બધું. એને જે ગમતું હોય કે સામાન્ય સ્ત્રીને પોતાનું મકાન છે એ બહુ ગમે, એટલે પોતાનું મકાન લઈ લો તો સ્ત્રી તમને બહુ જ રિસ્પોન્સ આપે. રાઈટ. વાત સમજ્યા ને? એવી રીતે સ્ત્રીનું તમે માન સન્માન રાખો તો તમને બહુ રિસ્પોન્સ આપે. વાત સમજે કે ના સમજાય? તો આ બધી જ ચેષ્ટાઓ તમે જોજો કે ક્યાં ને ક્યાં તમારે સ્ત્રી હશે તો કોઈ પણ ગોઠવણી કર્યા વિના તમે એના માટેનો રિસ્પેક્ટ જ હશે. તમે જોજો રસ્તામાં કઈ બી થાય ને, તો વાંક સ્ત્રીનો હોય ને
તેમ છતાં બધા જ પુરુષો સ્ત્રીના પક્ષમાં બેસી જાય, પુરુષના પક્ષમાં ના બેસે. રાઈટ રાઈટ, પ્રેક્ટિકલ. વાત સમજાય કે ના સમજાય? હા. આ બધા વિષય એટલે આ તો ખબર જ ના પડે. સ્થૂળ તો પછી આવે છે, સ્થૂળ પછી આવે છે. રાઈટ રાઈટ. હવે અહીંયા આપણે વિગતમાં જવાનું છે, પણ જ્યાં સુધી પોતે પોતાને જાણ્યું નથી ને પરને પોતાનું સ્વરૂપ પામ્યું છે, એટલે કઈ બી પ્રોબ્લેમ થાય તો તમે સ્ત્રીના પક્ષમાં બેસો, પણ વિગતમાં જાઓ તો સ્ત્રીનો વાંક છે, પુરુષનો વાંક નથી તમારો. राइट राइट. તો કે આ બધી ભાવ નિંદ્રા કહેવાય. अभी तो आप जैसे मॉडर्न युग में बोलते हैं ना, लेडीज फर्स्ट, मतलब कोई भी कारण में लेडीज को पहले उसका राय ले लो. વાસ્તવ ને કેવા સમજે. એટલે આ બધી વસ્તુ છે, એટલે આ બધી ભાવ નિંદ્રા છે, આ છે, આ તો ખબર જ ના પડે બધી વસ્તુ. રાઈટ. તેમ છતાંય તમને જ્ઞાન આપ્યું છે ને તમને નોખા પાડી દીધા છે, ટંકોત કીર્ણ કરી દીધા છે. બરાબર. સત્સંગમાં આવીને ભેળા રહીને, સત્સંગના ભેળામાં રહીને પ્રશ્ન પૂછીને ખુલાસા કરી લો તો એ રીતે પછી આ તમને પ્રોબ્લેમ ના આવે. રાઈટ. વાત શું છે કેના સમજાય? हम्म. એટલે દરઅસલ તમને કહે ને કે 4 ગતિ ને 84 લાખ યોનિમાંથી, એટલે સબ્જેક્ટ કે વિષયમાંથી મુક્ત કરી દીધા. હા. પણ તેમ છતાં આ મનુષ્ય છે એટલે મિશ્ર ચેતન છે. રાઈટ. એટલે વિતરાગો એ દાદા ભગવાન કે આ મિશ્ર ચેતન થી સાચવજો એમ કે. આ શું ને, મિશ્ર ચેતન જોડે ક્યાંય આસક્તિ કરવા જેવી નથી. મિશ્ર ચેતન જોડે ક્યાંય રાગે કરવા જેવો નથી ને ક્યાંય દ્વેષે કરવા જેવો નથી, ને ભટકી મળશો. વાત સમજે કે ના સમજાય? રાઈટ. એટલે ત્યાં આગળ એ મિશ્ર ચેતન જોડે ઉપયોગ સાથે વ્યવહાર કરજો તમારો. હા. એટલે દાદા ભગવાને તો તમને 5 આજ્ઞા આપી છે, એટલે જુદું પાડી શકશો કે વ્યવહાર દ્રષ્ટિથી મારા વાઇફ છે, નિશ્ચય દ્રષ્ટિથી હું હસબન્ડ, નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું, વ્યવહાર દ્રષ્ટિથી હું એનો હસબન્ડ છું, નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધાત્મા છું. વાત સમજે કે ના સમજાય? રાઈટ. પણ મિશ્ર ચેતન છે એટલે ત્યાં સજગ રહેવું પડે, જાગ્રત રહેવું પડે, સ્માર્ટ રહેવું પડે, એલર્ટ રહેવું પડે. સુબીરજી વાત સમજે કે ના સમજે? હા, બહુ સરસ. ખુલાસો કે समाधान થયું કે ના થયું? राइट. हाँ, समाधान था. इसके रेफरेंस में थोड़ा और आगे जाते हैं. आपने बार बार सत्संग में अभी भी आपने बोला सत्संग न भीरा में रहवानु एक है. तो दादा की एक बार मैंने सत्संग में मैं सुन रहा था, सत्संग नु फॉल. तो दादा का एक सेकंड ना. तो सत्संग की उसमें सत्संग बारे में बता रहा था, तो उन्होंने दादा ने बोला सत्संग नु फॉल रिलेटिव में सुख અને રિયલ માં મોક્ષ से લઈ જશે. અને कुशन उसको दोनों उन्होंने थोड़ा बाइफर्केट किया. कुशन केवल व्यक्ति ना नहीं होता, वस्तु ना पण कुशन होय छे. बराबर. और ये जो भीड़ों का बोलते हैं, भीड़ो ऐसा होना चाहिए जो छोड़वा चाहे तो छूटे नहीं. मतलब सत्संग का भीड़ो ऐसा होना चाहिए जो अपने छूटना चाहे तो भी छूट नहीं पाए. सेम थिंग फॉर कुशंग के लिए. तो सत्संग के भीड़ों का जो आप बार बार बात करते हो ना, तो वो सत्संग को एक कीड़ा जैसा लगना चाहिए, जो छूटना चाहे तो नहीं छूटे, ऐसा होना चाहिए. बराबर છે, ખરું. એકવાર તમને તમારા સ્વરૂપનું ભાન થઈ જાય, તમને હિતાહિતનું ભાન થઈ જાય, ના સમજાય, પછી સત્સંગનો ભીડો નહીં છોડે તમારો. વાંચો ને કે ના સમજાય? તેમ છતાંય આ બધું કૃપાથી આપેલું છે. એટલે એ જે એકવાર સત્સંગનું ભાન થઈ જાય કે હિતાયતનું ભાન થઈ જાય, એ જે વાત કરું છું, પણ તેમ છતાંય હજી સત્સંગનો પરિચય રાખીને એક્ઝેક્ટ સત્સંગ કોને કહેવાય. રાઈટ. આપણે સત્સંગ એટલે કોઈ સંસ્થા છે તો ત્યાં જવું, એને આપણે સત્સંગ માનીએ છીએ. કોઈ તમારે એમ થાય કે ગુરુ છે તો એના પરિચયમાં રહેવું, એને સત્સંગ માનીએ છીએ. વાત સમજે ને? એના કઈ પુસ્તકો છે વાંચો તો એને સત્સંગમાં, તો અમુક લેવલ સુધી બરાબર છે. પણ જો એને જુદું પાડીએ આપણે, સંધિથી જુદું પડે, સત
હમ. અને સંઘ તમારે. રાઈટ. એટલે તમારી સામે જે બી સંયોગ આવ્યો છે એ તમને ક્યાં તો રાગ કરાવે છે કે દ્વેષ કરાવે છે, તો તમારે વિતરાગ થવાનું છે. રાઈટ રાઈટ. એ જવાબના આધારે રકમ ઉપર જવાનું છે હમ. અને રકમ સુધારી અને પાછું એ જવાબ બદલવાનો છે તમારે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? હમ. તો કે હવે એ જવાબ ઉપરથી રકમ છે, પછી રકમ સુધારી પછી જવાબ ઉપર આવવાનું છે. એ વસ્તુ આખી આપણે સમજવાનું ભાગ રહે. હા. તો કે ત્યાં આગળ પછી ક્યાં ને ક્યાં એ પ્રશ્નોત્તરી શૈલી આવે છે, ડ્રામા આવે છે તમારા બધું શું કે ભાઈ તમે પોતે જ પાત્ર પસંદ કર્યા છે, લેડીઝ જેન્ટ્સ એકબીજાને જોઈને પસંદ કર્યા છે. વાત સમજે કે ના સમજે? બરાબર. જયારે પસંદ કરે ત્યારે એટલો બધો મોહ હોય છે, એટલું બધું એનું બધી કલ્પનાઓ પરિકલ્પનાઓ બધું બહુ જ હોય છે બધું. અને જયારે આવે છે એ મોહ તમારે એમ થાય ને કે 9 દિવસ રહે મોહ. રાઈટ રાઈટ. વાત સમજે કે ના સમજે? કારણ કે હવે એ તો નજદીક થઈ ગયું તમારે. લગ્ન કરે એટલે સ્ત્રી તમારે નજદીક થઈ ગઈ, લગ્ન કરે એટલે પુરુષ નજદીક થઈ ગયું. એ 9 દિવસમાં બધો જ પરિચય થઈ જાય. જે કલ્પના કરીને એમાંનું કશું હોય જ નહીં. રાઈટ રાઈટ. તેમ છતાં થાય કે ભાઈ ચલો આવું નથી પણ આવું તો હશે ને, આવું નથી પણ આવું તો હશે ને, પણ 9 દિવસમાં ખબર પડી જાય. રાઈટ. હા સમજે ને? હવે ખબર પડી જાય તેમ છતાં આપણે સંસ્કારી છીએ એટલે આપણે નભાઈએ. ચલો આ વાત છે તો આપણે જરા આપણે લેટ ગો કરીએ, એને માઇન્ડ ના કરીએ, એમ કરીને આપણે ઇગ્નોર કરીએ બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય? કરતા કરતા 6-12 મહિના થાય પણ કઈ ફેરફાર ના આવે, ઓર બગડવા માંડે તમારું. પછી સમજવાનો ભાગ જ ના બને તમારે બધી વસ્તુ. પછી કરતા કરતા તો બધું કકડાટ એવું થાય ને, એની વાત પકડે, આપણે આપણી વાત, આપણે જો ખાલી નાની વાતમાં એટલું મોટું સ્વરૂપ આપી દે બધી વસ્તુ. ત્યારે પછી લાગે કે હાલું આ તો ફસાઈ ગયા, આપણે જે માન્યું છે એમાંનું આવું કશું છે નહીં બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય? પણ મનુષ્ય છે એટલે એને ઓપ્શન બહુ જ મળે છે કે આ સ્ત્રીની અંદર સુખ નથી, પણ મારો પેલો ફ્રેન્ડ છે ને એની વાઈફ બહુ સરસ છે. વાત સમજે ને? એટલે એ રીતે આ તમારા આ જવા ઉપરથી આ જવા ઉપર જાય છે. વાત સમજે કે ના સમજાય? અને એવી રીતે રકમ બતાય છે અને 4 ગતિને 84 લાખ એની ભટક ભટક કરે છે. વાત સમજાય ને? છેલ્લે એ બધા ભાગમાંથી બહાર નીકળે કે આ બધી જફા છે, એટલે કે મેલ પૂરો કે આપણે એનાથી જુદા થઈ જઈએ. એટલે લાડી વાડી ગાડી થોડી લંગોટ લે ગઈને હિમાલયમાં જાય કે આપણે બાવા થઈ જઈએ, એમ કે સંયમના માર્ગે જતા. બરાબર. વાત સમજે કે ના સમજાય? તો કે એ રકમ પણ કરેક્ટ નથી અને એ જવાબ પણ કરેક્ટ નથી. વાત સમજે કે ના સમજાય? કે ભાઈ લાડી વાળી ગાડી થોડી લંગોટ લગાવીને હિમાલય તું ગયો, તો કે લાડી વાળી ગાડી બાધક જ નથી. તારી સામે જે સંયોગ આવે છે તને જેમ છે તેમ નથી, જેમ છે તેમ દેખાતો નથી, જેમ છે તેમ સમજાતો નથી, એટલે મોહ ઉભો થાય છે એ સંજોગથી. ભાવ થાય છે અને જયારે લઈને આવે છે ત્યારે એમાં એવું કશું હોતું જ નથી. વાત સમજે કે ના સમજાય? દાખલા તમે નવી કાર લેશો ને, જ્યાં સુધી કાર લીધી નથી ને ત્યાં સુધી તો બહુ જ ઉભરા આવશે. વાત સમજે કે ના સમજાય? એટલે જ્યાં સુધી મકાન નથી લીધું તો બહુ જ ઉભરા આવશે. આપણું પોતાનું મકાન થઈ જાય, આપણે સેપરેટ થઈ જાય, કોઈના ત્યાં રહેવા નહીં, કોઈ આપણે મહેનત ના મળે. ગાડી હોય તો આપણે કોઈની લાચારી કે પરવસ્થા ના કરવી પડે. વાત સમજે ને? આપણો વટ પડે, આપણને લોકો સલામ કરે, આ તે બધી વસ્તુ. વાત સમજે ને? એટલે બહુ જ હોય. હવે આયા પછી તમારે જે છે તો 9 દિવસ રહે પણ પછી બધું જ ઘટવા માંડે. ઉલ્લાસ છે, આનંદ છે, સુખ છે, બધું જ ઘટવા માંડે તમારું. પછી તો ભાર રૂપ લાગે. વાત સમજે કે ના સમજાય?
એ ભારરૂપ લાગે, પણ છેલ્લે કંટ્રોલ શું આવે છે? તો કે જગતને ખસેડે છે, સંજોગોને ખસેડે છે, વ્યક્તિને ખસેડે છે અને વસ્તુને ખસેડે છે. અજ્ઞાન ખસેડતો નથી. જે મૂળ છે, જેના આધારે આ બધું ટકેલું છે. અજ્ઞાન ખસેડતો નથી બધી વસ્તુ. હમ આ દાદા ભગવાને જગતને પણ ખસેડ્યું નહીં, સંજોગોને પણ ખસેડ્યા નહીં, વ્યક્તિને પણ ખસેડ્યા નહીં, વસ્તુને પણ ખસેડ્યા નહીં. તમે જ્યાં છો ત્યાંથી તમને મોક્ષ આપી દીધો. હવે આ કોઈ વિરલો પુરુષ જ હોય જે અનંત, એમ કે ને કે ભાઈ જે આખી 24 રચનાર હોય, અનંત નહીં પણ 24 રચનાર હોય, એ પુરુષ જ જ્યાં હોય ત્યાંથી તમને મોક્ષ આપી દે. તમે એમ થાય ને કે ભાઈ ગળા ડૂબ છો તેમ છતાં તમને ટંકવત કિણવત બનાવી દે. એમને જોયું કે ગમે તેટલો છેક નરકે જવા સુધીનું કર્મ કરે છે તેમ છતાં એ ટંકવત કિણવત જ છે આત્મા. તો વાત સમજે કે ના સમજાય? એક જ સમયની અંદર એને 360 ડિગ્રી દેખાતું નથી. જેટલું દેખાય છે એ પ્રકારની એની બિલીફો ઉભી થાય છે. રાઈટ. એટલે એને સપનામાં પણ હું ટંકોત કિણવત એવો શુદ્ધાત્મા છું એવું વાક્ય આવે નહીં. એ ટાઈપની જાગૃતિ કે એ ટાઈપનું ભાન એને આવે નહીં. બરાબર. સુબીરજી વાત સમજે કે ના સમજે? હા. આ બધી વસ્તુ એટલે આ સત્સંગ એટલે આટલે સુધી છવાનો ભાગ છે. એટલે આપણે કુસંગને જ એટલે અસતને સત કહીએ છીએ અને એવી રીતે સંગ કરે કે આ સ્ત્રીમાં સુખ નથી પણ આ સ્ત્રીમાં સુખ છે. આ સમજાય ને? આપણે એમ થાય કે આ બંગાળી સ્ત્રીની અંદર સુખ નથી પણ આમ ગુજરાતી સુખની અંદર સુખ છે એમ કે. હા સમજે ને? આટલું બધું એટલે આ બધા એક અસતમાંથી બીજા અસતમાં જાય છે. વાત સમજે કે ના સમજાય? તમારો વિકલ્પ પૂડ્યો, તમારો સંકલ્પ પૂડ્યો. આ સમજે કે ના સમજાય? તો પછી સત જોડે સંગ થયો. હા, આ બધા સતને અનુસંધાન કરાવનારા સાધનો છે. કોઈ વ્યક્તિ છે, સંસ્થા છે કે કોઈ સેન્ટર છે કે પુસ્તક છે, એ સતનું અનુસંધાન કરનારું એક વન ઓફ ધી એવિડન્સ છે, માધ્યમ છે. હા, પણ સંપૂર્ણ એવિડન્સ નથી. રાઈટ. હા સમજે કે ના સમજાય? હવે એ સમજે છે કે સંપૂર્ણ એવિડન્સ છે, વન ઓફ ધી એવિડન્સ છે, તો એ ધીમે ધીમે સતની જોડે સંગ કરતો થઈ જશે. હા સમજે ને? એટલે અત્યારે જે કરે છે એ ખરેખર સત્સંગ નથી, વન ઓફ ધી એવિડન્સ છે. પણ એ નિશ્ચયથી માને છે કે આ સત્સંગ છે. સુબીરજી વાત સમજે કે ના સમજે? એટલે આ વસ્તુથી આવી રીતે બધી વસ્તુ બને છે. એટલે પછી એને વિષય બધા અઘરા પડે બધી વસ્તુ. એટલે પછી કેવું હોય, તમે જો મેક્સિમમ લોકો પ્રશ્ન ના પૂછે અને એમને વાતો ને સત્સંગ કરે, કથા પ્રવચન કે વ્યાખ્યાન, તો એ વ્યક્તિઓ બહુ જ ગમશે. આજે બહુ જ મજા આવી ગઈ સત્સંગમાં, બહુ જ મજા આવી ગઈ. બરાબર. અને કોઈક એવો સાધુ સંત હશે, એ પૂછે એટલો જ જવાબ આપે તો એ સાધુ સંત નહીં ગમે તમારું. વાત સમજે કે ના સમજે? હવે તમને તાવ આવ્યો છે તો એ તમારો તાવ સાદો તાવ છે, મેલેરિયા છે, ફાલ્સીફેરમ છે, વાત સમજે ને? ડેન્ગ્યુ નો તાવ છે, ટાઇફોઇડ નો તાવ છે. વસ્તુ તો સમજવી પડે કે ના સમજવી પડે? હવે તાવના પણ આટલા બધા પ્રકાર છે. વાત સમજે કે ના સમજાય? અને પ્રશ્ન પૂછ્યા વિના પેલો તમારે કલાક સુધી સત્સંગ કરે પણ એ બહુ ગમશે તમારે, પણ પ્રોબ્લેમ કેટલા સોલ્વ થશે? आपने एक सत्संग में बोला था, प्रश्न मीन्स उनसे उनका क्या रोग है वो व्यक्त करना, एक जात में रोग व्यक्त करना। जो मेरे एक जो है उसको व्यक्त, तो उसी हिसाब से उसका मेडिसिन, जैसा अभी बोला है ना, क्या है वो, मैंने तो एक तो उसको क्या बोलता है, कौन सा बीमारी है वो देखने का ना, નિદાન કરવું પડે. અમારે એક જગ્યાએ હોસ્પિટલમાં જવાનું થયું ને પછી કઈ પ્રોબ્લેમ થયો ને એને બધી અમુક રોંગ બિલીફ હતી કે આ ડોક્ટર ખોટા રિપોર્ટ કરાવે છે.
અને દરેક જોડે એમ થાય કે પેથોલોજી વાળા જોડે કે પેલા સોનોગ્રાફી વાળા જોડે કે પેલા જોડે બધું એમ કે સીટી સ્કેન ને MRI વાળા જોડે બધી લિંક હોય બધી વસ્તુ કમિશન વાળું. મળેલા છે. હા. તો આ બધું થયું તો એને માન્ય કે ગાંઠ્યો નહીં, એને એમ કે ભાઈ આ બધું છે તો તમારે ICU માં રાખવું પડશે એમ. હા હા એને તો બહુ ફાસ્ટ બધું નેગેટિવ દાખલા ગણી ગયા, કરતા કરતા તો ડોક્ટર ને તેના સ્ટાફ જોડે ને બધા જોડે લડી ઝઘડો થઈ ગયો. વાત સમજે કે ના સમજાય? હવે એમાં અમારે ઇન્વોલ્વ થવાનું થયેલું હતું, એટલે પછી પેલા ડોક્ટર નો એનો ફોન આવ્યો કે ભાઈ આવું છે ને આ શું છે બધી વસ્તુ. પછી બધી વાત કરીએ ને કે ભાઈ આ તમારે રૂપિયો ખર્ચવાનો નથી, ધારો કે એ ₹1,00,000 ટેસ્ટિંગ કરાવે છે, અમે એ પૈસા આપવાના છે, તમારે પૈસા નથી આપવાના, તમે કરવા દો ના, પણ તમારા પૈસા પણ કેમ બગડવા જોઈએ એમ કે. એટલે એટલી બધી વિચિત્રતા કરી, આ સમજે કે ના સમજાય? એટલે પછી કે આ ખોટી જગ્યા છે, મારે અહીં નથી કરવું. તો પછી એને અમે કીધું કે ભાઈ એના આ જે છે તેની કઈ દવા તો આપવા, જે બધું જોયું તો હજી નિદાન જ નથી થયું. હવે નિદાન જ નથી તો ત્યાં સુધી એને દવા કેવી રીતે આપી શકું? આ રિપોર્ટ કરાવવાનો ને આ બધું કરાવવાનો ભાગ છે. એ નિદાન કરવા માટે, નિદાન થયા પછી ટ્રીટમેન્ટ ચાલુ થાય. આવું ખરું કે અમુક પ્રકારના લક્ષણો એટલે અમુક પ્રકારના પ્રિકોશન વાળી થોડું એને એ આપીએ તમારે બધું. બરાબર. જેમ પેલું કહે ને કે ભાઈ મૂળ હોસ્પિટલમાં લઈ જતા 108માં તમને ઓક્સિજન આપે, અમુક પ્રકારની દવા આપે કે સોર્બિટેટર આપે, એટેક આવે કે બીજી ત્રીજી, એ બધી વસ્તુ હોય. પછી મેઇન જગ્યાએ જાય ત્યાં તો પછી નિદાન કરવું પડે ને નિદાન કર્યા પછી ટ્રીટમેન્ટ ચાલુ થાય ને દવા આપવાનું ચાલુ થાય. હા તો ને, એટલે આ બધી વસ્તુથી આવી છે. હવે આપણે નિદાન કર્યા વિના જ દવા આપી દઈએ છીએ, શું કરવાનું થાય? એટલે મેક્સિમમ તમે જોજો કે પ્રશ્ન પૂછ્યા વિના કઈ બી વાતો કરતી હશે તો બધાને ગમશે. પણ એ પોતે બહાર નીકળશે કે ઉપરથી તમારે એ દલદલમાં ફસાશે? પ્રોબ્લેમ તો આવશે, કારણ કે કુદરતી કર્મનો સિદ્ધાંતમાં પ્લસ માઇનસ નથી થતું. ભગવાન મહાવીર પણ બાધક, આપણે કે બાકાત નતા, તો તમે કેવી રીતે બાકાત થઈ શકશો તમારા કર્મના ભોગવટામાં? રામ પણ બાકાત નથી, તો તમે કેવી રીતે બાકાત થઈ શકશો? કર્મનો ભોગવટો આવશે ત્યારે આ સાંભળેલું કઈ કામમાં નહીં આવે. સમજેલું હશે કે સમજણ ભૂલ વિનાની થશે તો એ કામમાં આવશે તમારું. વાત સમજ કે ના સમજે? આ વસ્તુ સમજવાનો ભાગ છે. એટલે આપણે સત્સંગમાં જઈએ છીએ તો વન ઓફ ધી એવિડન્સ છે કે ભાઈ અહીંયા છું એના કરતા અહીં જવું તો સારી વસ્તુ છે. બરાબર. પણ છેલ્લે તમે જવાબ પરથી રકમ સુધારીને જવાબ બરાબર કરી દીધો તો કે નથી કર્યો, તો ત્યાં સુધી સત્સંગ નથી. વાત સમજાય તો કે એવા ખુલાસા કે સમાધાન નથી લેતો તો એ સત્સંગ ના કહેવાય તમારું. ઉપરથી આ તો તમારે એના કરતા જ્યાં છે ત્યાં હોય વધારે સારું. આ તો ઉલમાંથી ચૂનમાં પડે તમારે બધું, ના આમનો રહે કે ના આમનો રહે. ન સમજી શકાય એવી ભ્રાંતિ ઉભી થઈ જાય બધી વસ્તુ. શું કહો સુબીરજી? વાત સમજે કે ના સમજે? અને અત્યારે મેક્સિમમ આમ ન સમજી શકાય, ના દેખી શકાય, ના પકડી શકાય એવી ભ્રાંતિઓ જ છે. વાત સમજે કે ના સમજે? એટલે વસ્તુથી સમજવું પડે કે ના સમજવું પડે? આપણે આમ કોઈને કઈ બી કહી કે ભાઈ તમારી વૃત્તિ આમ છે તેમ છે તો તરત જ ગુસ્સે થાય બધી વસ્તુ. પણ કોઈ કાગજીય કામ જે રીતે કરાયું હોય તો એનાથી ખબર પડે ને, કાગજીય કામ કરાવ્યું એના પરથી ખબર પડે ને કે તમે વૃત્તિ આવી છે. વાત સમજે કે ના સમજાય? કોઈ એક મિલકત છે, એના 3 વારસદાર છે સુબીરજી. સમજે કે ના સમજાય? હવે 3 વારસદાર છે, પણ હવે તમે 3 વારસદાર નું નામ લખો. વાત સમજે કે ના સમજાય? અને પછી નીચે પેલું એમ થાય કે ફલાણા વતી ની સહી કરી દે, શું તમે એનો માલિક થઈ ગયા ખરા?
हाँ હવે એ દસ્તાવેજ વાંચો તો ખબર ના પડે કે અંદર તમારે કઈક લબાડ વૃત્તિ છે. राइट વાત સમજાય કે ના સમજાય? हाँ એ વતી લખે તમારે, તો એની ઓથોરિટી તમે લીધેલી છે તો કે ના, એને ઓથોરિટી આપી છે તો કે ના. હવે આ વ્યક્તિને આપણે આવી રીતે લબાડ કહીએ તો એને માન્ય ના થાય કે આ મારું અપમાન કર્યું, કે આ મારી અંદર આવું છે જ નહીં. તો તું પેપર વર્ક કરે છે, પેપર વર્ક થી જ ખબર પડે કે લબાડ વૃત્તિ છે. વાત સમજાય કે ના સમજાય? हाँ સુબીરજી વાત સમજાય હું શું કહેવા માંગુ છું? हाँ हाँ આ एकदम લડાઈ ઝઘડા प्रैक्टिकल બધા है। કેમના છે, બધા વસ્તુ વાત સમજાય કે ના સમજાય? હવે તમારી बराबर આ ઉંમર થઈ હશે એટલે એમાં બધું આવું જોવામાં આવ્યું હશે. हाँ हाँ મિલકતમાં એનો કશો રાઈટ જ નથી, પણ કોઈને ટેકનિકલ નોલેજ ન હોવાથી અમુક વસ્તુ બનતી હોય છે. बराबर તો ખાલી એની સહી જ લાવવાની, કારણ કે એ વારસદાર તરીકે છે. हाँ સીધી લીટીનો વારસદાર છે અથવા તો આડી લીટીનો વારસદાર છે, પણ એ સહી નહીં કરે. કેમ ભાઈ નથી કરતો? આમાં તારે કશું જવાબદારી જ નથી. બધી વસ્તુ કોર્ટની અંદર કાયદા એવા છે કે સહી કરીને આપે તો જ તારા નામે મિલકત ચડે. સુબીરજી વાત સમજાય કે ના સમજાય? बराबर તો બધા લડાઈ ઝઘડા બધા આવા જ છે કે બીજા કઈ છે? कॉमन कॉमन एकदम कॉमन। પછી કે ચલો હું સહી કરું પણ મને 50,000 આપવાના તમારા. કારણ કે એને ખબર પડે કે એની આ 1 કરોડની મિલકત છે, તો ચલો કેશ કરી લે 50,000 બધી વસ્તુ. राइट અમારી પાસે તો આવા બધા કેસીસ બહુ આવે. સુબીરજી વાત સમજાય કે ના સમજાય? બાકી ભૂલ તો દેખાશે જ નહીં કોઈને, કારણ કે હું સુબીરજી છું, હું જયમેશ છું. કેવી રીતે તમારી ભૂલ તમને દેખાશે? મને તો નહીં દેખાય, પણ કોઈ બતાવશે તોય તમને માન્ય નહીં થાય. ઉપરથી લડી પડશો, લવવા લેશો, બચકા પડશો. બરાબર મારું નામ જયમેશ છે કે મારું નામ સુબીરજી છે તો તમને દેખાશે કે સમજાશે. બરાબર છૂટા પડીને જ સમજાય. પણ નિયમથી એની ચેષ્ટા એની વૃત્તિ બતાવી દેશે કે આ લબાડ છે કે લોભીઓ છે કે વિશ્વાસઘાતી છે કે દગો ફટકાવાળો છે. વાત સમજે કે ના સમજે? હવે તેમ છતાંય બને કે ઘણા લોકોને કાયદાકીય નોલેજ ખબર ના હોય એટલે અમુક વસ્તુ કરે તો એ બરાબર છે, એટલે આપણે શંકાશીલ થવાની જરૂર નથી, પણ જાગૃત રહેવાની જરૂર છે. બરાબર વાત શું છે? જાગૃત રહેવાની જરૂર છે. બહુ સરસ. એટલે સત્સંગ એટલે બહુ છે. હવે આની અંદર ક્યાં ને ક્યાં રિલેટિવ છે એટલે કઈ વાંધો નહીં, આપણે ગમે ત્યારે હશે તો બધું થઈ જાય. પણ પછી જયારે અમુક વસ્તુનું પ્રોબ્લેમ્સ આવે છે ત્યારે કોઈ કોઓપરેટ નથી થતું, પૈસા માગીને સહી કરાવે છે. વાત સમજાય કે ના સમજાય? ના કરે તો મિલકત તમારે એમને એમ લટકતી રહે. સુબીરજી આટલા આ બધા દાખલા, એટલે આ એબ્સોલ્યુટ થયું હોય, તમારે પ્રાપ્ત સંયોગનો સુમેળ સાધી સંભાવના નિકાલ કરવો છે અને એબ્સોલ્યુટ થયું છે. ખરેખર દાદા ભગવાનના અસીમ જયકારોના જય જયકાર બોલાવા છે. 4 ગતિને 84 લાખ જોડીમાંથી મુક્ત થવું છે. આ બધા દાખલા એને ગણવા પડશે, સાંભળવાથી કઈ વળશે નહીં. રાઈટ સુબીરજી વાત સમજાય કે ના સમજાય? દરેકને પોતપોતાની રીતે અનુભવો છે બધા જ. વાત સમજાય કે ના સમજાય? આજે એમ થાય કે સેફ ડિપોઝિટ વોલ્ટ કેમ છે? હવે આપણા જ ઘરમાં રહીએ છીએ તેમ છતાં આપણે કેમ બેંકમાં મૂકીએ છીએ? આપણને આપણા માણસ ઉપર જ વિશ્વાસ નથી. આપણા ઘરના જે મેમ્બર છે મેમ્બર ઉપર જ આપણને વિશ્વાસ નથી. વાત સમજે ને? એને ખબર પડે કે આટલું છે તો પાછું માગશે તો આની ઉપર તો આપણે વિષય દ્રષ્ટિ ગઈ જ નથી ને ડિસ્કશન થતું જ નથી. બધી વસ્તુ સત્સંગ શબ્દ બહુ મોટો છે. વાત સમજે કે ના સમજે?
પણ એક ચેષ્ટા છે, વન ઓફ ધી એવિડન્સ છે કે ભાઈ એક જગ્યાએ આવો છો, એક વ્યક્તિને પકડો છો, એક સ્થાનમાં જાઓ છો કે કંઈક ધાર્મિક પુસ્તક વાંચો છો, તો એક વન ઓફ ધી એવિડન્સ છે, પણ એ પૂર્ણ નથી. એ સત્સંગ बराबर, स्टेपिंग स्टोन, उसके ऊपर पग रख के आगे बढ़ो. स्टेपिंग स्टोन, आगे बढ़ो, बहुत बढ़िया बोला. स्टेपिंग स्टोन, पग रख के आगे बढ़ो. वो पगथिया साथ में ले जाने का नहीं है, नहीं. पग रख के आगे बढ़ो, स्टेपिंग स्टोन. बहुत बढ़िया बात. સુબીરજી સમાધાન થયું કે ના થયું? हाँ, बहुत सरस, बहुत सरस, बहुत सरस. जय सच्चिदानंद. જય સચિદાનંદ. આ તમે આટલી વિગતમાં જાઓ ને તો ભાવ નિંદ્રમાંથી ને દ્રવ્ય નિંદ્રમાંથી પણ બહાર નીકળી જાઓ તમે. बराबर. જે અત્યારે વાત કરી ને, हाँ, માંથી બહાર નીકળી જાઓ ને દ્રવ્ય નિંદ્રમાંથી પણ બહાર નીકળી જાઓ. बराबर. એટલે કોઈને ભાવ નિંદ્રમાંથી બહાર નીકળવું હોય તો સાંભળે કરે એમાંથી ભાવ નિંદ્રમાંથી બહાર નહીં નીકળે. પૂછીને બધી વાતો કરશે ને ખુલાસા લેશે તો ભાવ નિંદ્રમાંથી બહાર નીકળશે, બાકી નીકળશે નહીં. राइट. કોઈ વિધિ વિધાન કે ક્રિયાકાંડ કરશે એનાથી નહીં નીકળે. તમે જે બોલો છો એમાં તમારી અલગ અલગ પ્રકારની માન્યતાઓ છે, સમજણો છે. बराबर. એ આદાન પ્રદાન કરવાથી એ માન્યતા કરેક્ટ છે કે ઇનકરેક્ટ છે તમને પોતાને ખબર પડશે, અને એ માન્યતાથી મુક્ત થશો તો પછી ભાવ નિંદ્રાથી मुक्त થશો. ये जो आपने बात करते करते मैं बोलता ना सॉरी मेरे को बोलने का है, तो वो मेरा जो मान्यता है वो मतलब व्यक्त करने के लिए आपको रोक रहा हूँ. बीच बीच में मैं बोलता ना सॉरी मेरे को ये बोलने का है, तो वो मान्यता जाहिर करने के लिए वो रोक रहा हूँ. બરાબર છે, માન્યતા એ જ હોય. હવે આપણે આ જૂના સત્સંગથી ઘણા ટાઈમથી જોઈન થયેલા ટેવાઈ ગયા છે, એટલે ખ્યાલ આવી ગયો કે ભાઈ આ વચ્ચે રોકીને હું બોલું છું. તે અલગ અલગ માન્યતા છે, અથવા તો આપણે અલગ અલગ પ્રયોગ પણ કરીએ છીએ આપણી રીતે. એ પ્રયોગ કરેક્ટ છે કે ઇનકરેક્ટ છે, વાત સમજે કે ના સમજાય? એ બધું એ રીતે આપણે એ બધું એ ખુલ્લું કરવા માટે જ કરીએ છીએ. એટલે એ ક્લિયરન્સ મળી જશે પછી ભાવ નિંદ્રાથી મુક્ત થઈ જશે. તેમ છતાં આપણે ભાવ નિંદ્રા ને દ્રવ્ય નિંદ્રા બે માંથી મુક્ત થવાનું. એટલે આપણે બે ટાઈપના પુરુષાર્થ કરવો પડશે. એક દરઅસલ પુરુષાર્થ કરવો પડશે અને ભ્રાંત પુરુષાર્થ કરવો પડે. એટલે દરઅસલ પુરુષાર્થ નહીં ચાલે ને એટલે ભ્રાંત પુરુષાર્થ નહીં ચાલે. બે પેરેલલ જોશે, બે પેરેલલ જોશે. બે પેરેલલ પુરુષાર્થ આવડી ગયા તમારે, દરઅસલ અને ભ્રાંત પુરુષાર્થ, તો પછી તમારે કામ થઈ જશે. અમુક ફેરી સમજ ના પડે પાછું ને તો દ્રવ્યના ભાગથી પણ એને એટલે લાડી વાડી ગાડી છોડી એ કરવું જ પડે તમારે. અને અમુક ફેરી સમજણ ઉભી થાય પાછું ને કે ના સમજાય, પછી અજ્ઞાન છોડે ને એ રીતે તમારે આખું એ કરવાનો ભાગ છે. પછી સામાન્ય રીતે સમજણ બરાબર ના રહે એટલે પછી લાડી વાડી ગાડી છોડીને લંગોટ લગાવીને હિમાલયમાં જઈને એક પ્રકારની સાધના કરીને પછી આખું ભાવ નિંદ્રામાંથી મુક્ત થવાનું. એટલે પહેલા દ્રવ્ય નિંદ્રામાંથી મુક્ત થાય, પછી ભાવ નિંદ્રામાંથી થાય. અને અહીંયા તમને દાદા બે રીતે આપી છે, ભાવ નિંદ્રાથી મુક્ત કરી શકો, દ્રવ્ય નિંદ્રાથી પણ મુક્ત થઈ શકો. એ બે પેરેલલ કરવાનો ભાગ છે. પેરેલલ તો જયારે પ્રશ્નોત્તરીને ખુલાસા અને સમાધાન થાય તમારે બધી શું યથાર્થ ખુલાસા સમાધાન થાય, પ્રશ્નોના જવાબ મળે તો પછી તમારે ભાવ નિંદ્રા અને દ્રવ્ય નિંદ્રાથી મુક્ત થઈ શકો. બરાબર. તો બીજી સમાધાન થયું કે ના થયું? હા, સંતોષ થઈ. બરાબર. જય બોલો. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય મિશનજી. જય સચિદાનંદ. પ્રશ્ન એ છે કે દાદાની 5 આજ્ઞામાં આખું બધું સિદ્ધાંત દાદાએ આપી દીધું છે કે વ્યવહારમાં બધી 5 આજ્ઞા પડાય તો કશે પઝલ ના આવે. પણ શું થાય છે કે હજી પ્રાર્થના અને શક્તિ માંગવી પડે છે દાદા પાસે. પ્રાર્થના પણ કરવી પડે છે કે દાદા આ ફાઇલનો સંભાવે નિકાલ કરવો છે, અને ચૂકાઈ જાય છે તો પાછી પ્રાર્થના થાય છે કે આ ભૂલ થઈ ગઈ દાદા. તો બાકી
પ્રાર્થના આમ પણ કઈ કરીએ છીએ આપણે નોર્મલી પણ દેવી દેવતાઓ પાસે કે અત્યારે માતાજી પાસે, તો નિશ્ચય માટેનો ભાગમાં એ હેલ્પ કરે કે પછી એ આપણે વ્યવહારને જ ખસેડવા માટે કે વ્યવહારમાં પઝલ સોલ્વ કરવા માટે પ્રાર્થના કરીએ છીએ? તો કેવું છે કે પહેલા આપણે પ્રાર્થનાનો અર્થ સૂત્ર, સમજવો. હા વાંધો નહીં, એક સૂત્ર પણ મોકલાય જેમેશન, સોરી, એક સૂત્ર પણ મોકલાયું છે એના સંદર્ભમાં, તો આપ એના પર બી પ્રકાશ પાડી શકો છો. પ્રાર્થના એ આપણો જે વ્યવહાર છે અને વ્યવહારની દ્રષ્ટિ જે છે એ દ્રષ્ટિમાં જે ભારેપણું છે એ ભારેપણું પ્રાર્થના હળવું કરી નાખે છે, અને પ્રાર્થનાનું બળ છે માટે હંમેશા શક્તિ માટે પ્રાર્થના જોઈએ જ. શક્તિ હોત તો પ્રાર્થનાની જરૂરત ના હોત, નહોતી. હવે કેવું છે કે પ્રાર્થનાને આપણે સમજવું પડશે. તમે પ્રાર્થનાનો મિનિંગ શું છે તમારી સમજણમાં? કે કશે સમજ ના પડતી હોય ત્યારે દાદા પાસે પ્રાર્થના કરીએ કે અમને સૂઝ આપો, સમજ આપો કે આ વ્યવહારમાંથી બહાર કેવી રીતે નીકળીએ. મારા હિસાબે એવું છે કે કશે આમ કશું સૂઝ જ ના પડતી હોય ત્યારે પ્રાર્થનાનો સપોર્ટ લેવો પડે એવું લાગે છે. કે પેલું છે ને કે પ્ર એટલે વિશેષ, રાઈટ? ભાષણ અને અર્થ, એટલે આ વિશેષ અર્થ જાણવાનો ભાગ આજે તમારી સામે આવે છે બધી વસ્તુ છે. હા, એટલે એ પ્રાર્થના એટલે ક્યાંને કે આપણે વિગતમાં જવાનો ભાગ આવે છે બધી વસ્તુ. વાસ્તવ ને ક્યાં સમજાય? સમજે. એટલે વિગતમાં જવાનું, પણ આપણે વિગતમાં નથી જતા. વાસ્તવ ને. હવે તેમ છતાંય આપણે પ્રાર્થના એટલે કોઈ વ્યક્તિ પાસે, કોઈ દાદા ભગવાન પાસે આપણે પ્રાર્થના કરીએ છીએ, કે મંદિરમાં જઈને આપણે ભગવાન પાસે પ્રાર્થના કરી છે, કે માતાજીના મંદિરમાં જઈને આપણે માતાજીને પ્રાર્થના કરી છે. તો કે એ બધી વસ્તુ સારી છે, બધી વસ્તુ વાસ્તવ ને. પણ હવે તમને જ્ઞાન આપેલું છે, વાસ્તવ ને કે ના સમજાય? તમને જ્ઞાન આપેલું છે, તો કદાચ કે મંદિરની અંદર જે મૂર્તિ છે ખરેખર ભગવાન છે ખરા? ના. તો મંદિરની અંદર જે કઈ પણ મૂર્તિ છે ખરેખર માતાજી છે ખરા? ના. એટલે મૂર્તિ એ કઈ તારી બનાવી, હું બની છું, તારી 1 ફૂટી છે કે 2 ફૂટી છે, પણ તેમ છતાંય કર્મો એવા છે એટલે એને આવા સાધનથી આગળ વધવાનો ભાગ છે. બરાબર. આફ્ટર ઓલ એને કોઈ પણ પ્રકારની એક સાયકોલોજી ઇફેક્ટ ઉભી ના થાય, એક પ્રકારનો વિકલ્પ ઉભો ના થાય, માટે મંદિરમાં જઈને ભગવાનને પ્રાર્થના કરો એટલે એ પોતે નિર્ભય, નિસંગ, નિરાકુર થાય છે. બરાબર. અને એ રીતે પ્રાર્થનાથી હળવો થાય છે કે આ તે બધી વસ્તુ છે. સાયકોલોજી ઇફેક્ટ એની હલકી થઈ જાય. હા, સાયકોલોજી ઇફેક્ટ આખી ઉડી જ જાય, હલકી ના થઈ જાય. હા, ઉડી જ જાય આખી. બરાબર. હા, વાત સમજ્યા કે ના? પણ જો તમે લોજિકલી જોવા જાવ તો મંદિરની અંદર ભગવાન છે જ નહીં. બરાબર. એ તો આપણે પ્રાણ પ્રતિષ્ઠા કરી છે, આપણી માન્યતા છે કે બીજું કઈ છે? બરાબર. માન્યતા છે. એ રીતે માતાજી છે તો માન્યતા છે બધી વસ્તુ. પણ આ રીતે છે. હવે અહીંયા તો તમે જુદા પડ્યા. હા, કે વ્યવહાર દ્રષ્ટિથી હું અમી છું ને નિશ્ચય દ્રષ્ટિ શુદ્ધાત્મા છું, જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ છે. શક્તિ કરતા જ. વાત સમજે કે ના? એટલે પ્રાણ અને પ્રકૃતિ જુદા પડે અને પુરુષ પણ જુદો પડે તમારો. બરાબર. વાત સમજે કે ના સમજાય? એટલે આખું નવ કર્મ બંધ પડવાનું બંધ થઈ ગયું. વાત સમજે કે ના સમજાય? સમજાય. નવ કર્મ બંધ પડવાનું બંધ થઈ ગયું એટલે કેટલી મોટી વસ્તુ થઈ કે ના થઈ તમારી બધી વસ્તુ? હા, બહુ મોટી વસ્તુ થઈ. હા, એટલે હવે આ જ્યાં સુધી એને આત્મજ્ઞાન નથી થયું તો આ જે જગતના લોકો જે પ્રાર્થના કરે છે એવી રીતે કરીને પ્રાર્થના કરવાનો ભાગ રહે છે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? હા. અને ખરેખર પછી પ્રાર્થના કેવી રીતે કરવાની છે એ સમજવું પડશે કે નહીં સમજવું પડે? ખરેખર પ્રાર્થના કેવી રીતે સમજવાની છે? સમજવું પડશે. તો કે અવસ્થા માત્ર કુદરતી રચના છે, જેનો કોઈ બાપો રચના નથી, અને તે વ્યવસ્થિત છે. આને પ્રાર્થના કહેવાય એવું તું માને ખરી? બરાબર છે. આ કોઈ આને પ્રાર્થના નહીં માને. નહીં માને.
અવસ્થા માત્ર કુદરતી રચના છે, જેનો કોઈ બાપોય રચના નથી અને તે વ્યવસ્થિત ભાવે જ રહેલી છે. હવે આ વાક્યની અંદર તારો વ્યવહાર ટોપ ઉપર જશે અને નિશ્ચય પણ ટોપ ઉપર જશે. બરાબર. પેલી રીતે પ્રાર્થના કરવા જઈશ તો અમુક રીતે તારું પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય. હા. તો છેલ્લે તું ભગવાનને પણ છોડી દઈશ, એ સંસ્થાને કે એ ધર્મને પણ છોડી દઈશ તું. બરાબર છે. અનંત જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થામાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. કરેક્ટ. આ પ્રાર્થના છે. પ્રાર્થના છે. પણ જે આ રીતે પ્રાર્થના ની વાત નથી થતી. અમે વાત સમજ્યા કે ના સમજાય? સમજાય. દાદા ભગવાને નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ તમને નિયમથી કરવાની કીધી છે. જે દિવસે તમે જમવાનું ભૂલી જાઓ એ દિવસે વિધિ ના કરતો ચાલે. બરાબર. સામાન્ય સંજોગોમાં જમવાનું ભૂલાતું નથી. જેટલું જમવાનું આવશ્યક છે એટલી જ વિધિ આવશ્યક છે. વાત સમજે કે ના સમજાય? એટલે આ નિશ્ચય વ્યવહાર ચરણની અંદર તમારે આલોચના આવી જાય છે, પ્રતિક્રમણ આવી જાય છે, પ્રત્યાખ્યાન આવી જાય છે, સામાયિક આવી જાય છે. વાત સમજે ને? પ્રાર્થના પણ આવી જાય છે, શક્તિ પણ આવી જાય છે. બરાબર છે. વિઘ્નો અનેક પ્રકારના હોવાથી તેની સામે અનંત શક્તિ વાળો મોક્ષે જતા વિઘ્નો અનેક પ્રકારના હોવાથી તેની સામે અનંત શક્તિ વાળો છે. એટલે ખાલી આ ચરણ વિધિ ની અંદર તમારે એમ થાય ને કે ભાઈ આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, સામાયિક, પછી તમારે પ્રાર્થના પણ છે, માંગવાનો ભાગ છે. બધી હજી આ રીતે ક્લિયર કે ખુલ્લું નથી થતું. આજે ત્યાં વાત કરી તો મને એમ થયું કે પ્રાર્થના એટલે વિશેષ તમારે વિશેષ અર્થમાર્થે કરવાનું. એટલે આ 4 ગતિ ને 84 લાખ યોનિમાંથી મુક્ત થવું છે એના માટે આપણે પ્રાર્થના વિધિ કરવાની છે ને આ થવું છે. પણ અત્યારે રૂટિન્સ આપણે પ્રાર્થનાઓ કરીએ છીએ બધી વસ્તુ. ને સમજે. દાદા ભગવાન તો જીવતા હતા ત્યારે તમારા ઉપરી નતા અને ગયા પછી પણ એ ઉપરી તરીકે રહ્યા નથી ને કોઈ તમને ઉપરી તરીકે આપી નથી ગયા. બરાબર. તમારી બ્લન્ડર્સ અને મિસ્ટેક તમારા ઉપરી છે. રાઈટ. ભગવાન તમારું સ્વરૂપ છે. આ વિશેષ અર્થ તમને પ્રાપ્ત થઈ ગયો. આ પ્રાર્થના થઈ ગઈ. કરેક્ટ. વાત તમને ક્યાં સમજાય? સમજાય. આ પ્રાર્થનાની આ દ્રષ્ટિ સુધી નથી જોતું. તારી બ્લન્ડર્સ અને મિસ્ટેક તારા ઉપરી છે. ભગવાન તારા ઉપરી નથી. બરાબર. તારું સ્વરૂપ છે. આટલું વાક્ય કેટલી મોટી પ્રાર્થના થઈ. વાત સાચી છે. બ્લન્ડર્સ અને મિસ્ટેક તારા ઉપરી છે. ભગવાન તારા ઉપરી નથી. ભગવાન ઉપરી નથી. ભગવાન ઉપરી નથી શું? તો કે ભગવાન તારું સ્વરૂપ છું. હવે ભગવાન મારું સ્વરૂપ છે તો હવે હું શુદ્ધાત્મામાં રહીને આ બધી વસ્તુ કરું. આ તમને કે ના છે? શુદ્ધાત્મામાં રહ્યા વિના તમે કરશો તો એ પ્રાર્થના વિધિના પરિણામો ઊંધા આવશે. અને સામાન્ય શુદ્ધાત્મામાં રહેતા નથી અને પ્રાર્થના વિધિ કરે છે એના પરિણામો. એટલે આજે કોઈને સાંભળવું હોય તો આપણે સાંભળી નથી શકતા. કોઈ દાખલા આપીને સમજાવે છે તો એમ છતાં આપણે સમજણ નથી પડતી. 1+1 = 2 જેવી વાત છે તેમ છતાં અઘરી લાગે છે. વાત સમજે કે ના સમજે? બધી વસ્તુ સમજવું પડશે કે નહીં સમજવું પડશે. અને એટલા વર્ષોથી વિધિ કરીએ છીએ ને કેટલા તો આજે કેટલી મને એમ થાય કેટલી સુગંધ આવી જોઈએ આપણે અંદરથી કે આખા જગત માટે આપણે વિધિ કરીએ છીએ. પોતા માટે જ નહીં, ખાલી પ્રાર્થના નથી. અને કાલે એક વાંચતી હતી ને એમાં દાદાજી એક બેન હતા, બહુ સિરિયસ હતા. એમને ડોક્ટરે કહી દીધું કે હવે ભગવાનથી પ્રાર્થના કરો કે હવે આમનું કોઈ કેસ જ નથી એમ. અને એમ કે 1000માં 1 જ જણ આમાંથી બચી શકે એમ.
બરાબર એટલે છે. બચે જ નહીં લગભગ તો બરાબર. પછી કોઈએ દાદાને કીધું કે દાદા આવી રીતે એમના ભત્રીજા વહુના કોઈ છે તો એમને તમે બહુ બીમાર છે અને ના પાડી દીધી છે ડોક્ટરે, તો કે ખાલી એમને કહું કે તમે આ વિધિ સંભળાવો, આપણી વિધિ આખી. બરાબર છે. અને એ એમના હસબન્ડે કે કોઈ એમના ઘરવાળાએ 15 દિવસ સુધી કન્ટિન્યુ એમને આપણી આખી વિધિ કે આખી જ વિધિ બોલજો, કશું એમાં રહેવા ના દેજો એમ કે. બરાબર એ છે. કે પણ એ સાંભળી નથી શકતા, તો કે કશું વાંધો નહીં, પણ તમે એમની પાસે બેસીને આખી વિધિ બોલજો. ને બરાબર છે. આખી વિધિ એમને બોલ્યા તો ડોક્ટરને આશ્ચર્ય થઈ ગયું. 15 દિવસમાં એ આખા બરાબર એકદમ છે. સાજા થઈને બહાર નીકળી ગયા. બરાબર છે. તો મને એ સાંભળ્યા પછી કાલે મેં 2 વાર વિધિ કરી. એની ઉપયોગ અંદર તો આખું બહુ. આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, સામાયિક, સમજે ને, હા પ્રાર્થના વિધિ છે, શક્તિઓ છે, બધી જ વસ્તુ છે. અને હા કોઈ પણ પ્રકારના લોસીસ નથી. આ બધી પ્રાર્થના વિધિમાં તો બધું લોસીસ છે. હા એટલે જેમ તમારે આઈસ્ક્રીમ જોઈતો હોય તો આઈસ્ક્રીમ મળશે, પણ સામે તમારે પૈસા આપવા પડશે. આપવા પડશે. હા, રાઈટ એટલે રાઈટ. ગમતી વસ્તુ તમે આપો તો તમને ગમતી વસ્તુ મળે તમારે. એટલે પૈસા ગમતી વસ્તુ છે, પણ આઈસ્ક્રીમ મફત ના મળે. એટલે ગમતી વસ્તુ પેલાને આપશો અને તમને આઈસ્ક્રીમ મળશે તમારું. એટલે મળશે. આ બધી આ ગીવ એન્ડ ટેક, ટેક એન્ડ ગીવ એવી રીતનું છે. અને આ જે મેં તમને પ્રાર્થના સમજાવી તમારે, એમાં આપવા કોઈ લોસીસ જ નથી. લોસીસ જ નથી. તમે તમે એક અવતારમાં તમે ભગવાન થઈ જશો. દાદા ભગવાન તો આ બધી પ્રક્રિયાઓમાં 10 લાખ વર્ષ લાગી ગયા. તમારે 10 લાખ વર્ષ લાગશે નહીં તમારે. એક અવતારમાં બધા કર્મની નિજરા થઈને એબ્સોલ્યુટ થઈ જશો. બરાબર. આ દાદા ભગવાન ને આપણે એક મહાત્મા હતા તમારા સહાની છે ને, એમના સાસુ કે સસરાનું કંઈક હતું બધું શું, એટલે એમને ટાટામાં લઈ ગયા હતા ને કેન્સર હતું. અને બસ હવે આ 12 કલાક, 24 કલાક, 48 કલાક, 72 કલાક આવશે, ઘરે લઈ જાવ એમ કે. શું કર્યું તું, પેલા સાહની હતા તમારે, એમને રાજેન્દ્રભાઈ સાહની હતા. દાદા એ બોમ્બે હતા, ટાટામાં હતા. એટલે બોમ્બે, એટલે ત્યાંથી સીધા ટાટામાંથી સીધા વડા ખેસીબીના ત્યાં લઈને આવ્યા અને આ વાત કરી. બધી વાત કરીને દાદાએ બધી વિધિ કરી. 12.5 વર્ષ જીવ્યા. પણ એ ચમત્કાર નથી. આ ચમત્કાર નથી. એ એ જે દાદા સૂત્રમાં હતું ને કે આપણું ભારેપણું હલકું થઈ જાય છે, એ જે સાયકોલોજી બધી હતી એ આ વિધિથી બધી ખલાસ થઈ જાય છે. આખી સાયકોલોજી ઇફેક્ટ જ ઉડી જાય છે. એટલે મેન્ટલ પ્રોબ્લેમ જ ઉડી જાય છે. મેન્ટલ પ્રોબ્લેમ જ ઉડી જાય છે. તમે આખી વિધિ જોજો તો આખું જે મેન્ટલ પ્રોબ્લેમ છે. હા, મેન્ટલ પ્રોબ્લેમ છે. ભાઈ મેન્ટલ પ્રોબ્લેમ ની અંદર તમારા મેન્ટલ પ્રોબ્લેમ ના હિસાબે તમારી અંદર હોર્મોનિકલ ચેન્જીસ આવે તમારે. હા, રાઈટ. અને મેન્ટલ પ્રોબ્લેમ તમારો સોલ્વ થઈ જાય તમારે, તો બધા હોર્મોનિકલ ચેન્જીસ ને બધું ના આવે તમારે. ના આવે. સમજે કે ના સમજે? એટલે આ નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ તમારા મેન્ટલ પ્રોબ્લેમ સોલ્વ કરે છે. દાદા ભગવાને બહુ સરસ કીધેલું. જગતના લોકો મિકેનિકલ પ્રોબ્લેમ કે છે. અને દાદા કે હું મિકેનિકલ પ્રોબ્લેમ જ નથી કહેતો, મેન્ટલ પ્રોબ્લેમ નો જ પ્રોબ્લેમ કહું છું. હું તમારા મેન્ટલ પ્રોબ્લેમ સોલ્વ કરું છું. એટલે સાયકોલોજી ઇફેક્ટ ઉડાડું છું. કરેક્ટ. પેલો વાંદરો પકડાઈ ગયો છે, વાત સમજાય કે ના સમજાય? તો એ શિકારી એને નથી પકડ્યો, પેલા ચણાઈ એને નથી પકડ્યો, ખાડા એને નથી પકડ્યો. એની લાલચ એને પકડેલો છે. પણ આ સંજોગ આવી ગયો એટલે એમાં એટલી બધી સાયકોલોજી ઇફેક્ટ ઉભી થઈ કે અંદરથી કોઈ મને પકડ્યો છે. રાઈટ. એટલે આ તો દાદા હતા, એટલે કે તારા બાપે નથી પકડ્યો, પેલા ચણા પકડાય છોડી દે કે. એટલે પછી ત્યાં આગળ આખું દાદાનું વાત નીકળીને પછી કવિરાજનું પદ નીકળ્યું કે અટકણ થી લટકણ અને લટકણ થી ફટકણ. કરેક્ટ. કે આ ચરણ વિધિ ની અંદર આખી અટકણ ઉડાડે છે તમારે બધી. અટકણ જ ઉડી જાય આખી. બરાબર. હવે અટકણ ઉડી ગઈ તમારે તો પછી લટકણ નથી. હા, ભટકણ નહીં. પછી ભટકણ નથી તમારું બધું. બરાબર. વાત સમજે કે ના સમજાય? ચરણ વિધિ ના શબ્દો તમે જોજો. જે કઈ પણ જે અટકો છો તમારે,
પેલું કે ને વ્યવહારમાં અત્યારે તો એ વસ્તુ ઓછી વપરાય, પણ એમ કે બાયણું અડકાઈ રાખજો એમ કે હા હા એ અટકણ કે એટલે સ્ટોપર મારીને જવાનું, પણ પેલા આ સ્ટોપર ટાઈપ આ રીતે બોલો અટકાઈને જજો, વાસીને જજો આ બધી. હા હા પણ જો તમારે અટકણ થી લટકણ, લટકણ થી ભટકણ, શું કે નથી કે આ નિશ્ચય વ્યવહાર આખી અટકણ જ બધી ઉડાડી દે છે. બરાબર. એટલે આપણા માટે તો આ બહુ જ આના આગળ કોઈ પ્રાર્થના જ નથી. પછી આના આગળ બીજું કઈ ઘટમાં છે રાજ પ્રાર્થના છે આ. બહુ મોટી વસ્તુ કહેવાય વાત. અને એનાથી જે બાય પ્રોડક્ટ માટે જે બધું માંગતા હતા એ પછી માંગવાનું રહેશે જ નહીં વ્યવહાર માટે બધું. અભિબેન બાય પ્રોડક્ટ માંગતા હતા ના, ભિખારી થઈ જતા હતા. ભગવાન ભિખારી થઈ જતા હતા. ભગવાન ને ભિખારી બરાબર છે. આગમાં કરો ભિખારી થઈ જતા હતા. હવે જ્યાં 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 પેલું કે ને કે ભાઈ પેલું કે ને કે ભિખારી પણ હોય, યાચક પણ, એટલે ભિખારી યાચક પણ, તો જ્યાં સુધી યાચક પણ છે ત્યાં પરમાત્મા ખુલ્લા ના થાય. અયાચક થાય તો પરમાત્મા ખુલ્લા થાય. ભિખારી પણ, યાચક પણ, આ પ્રાર્થના એવી થઈ ગઈ, યાચક બનાવી દીધા, ભિખારી બનાવી દીધા છે. પ્રાર્થનાનો મિનિંગ આવો છે. વાત કે ના વસ્તુથી સમજવાની છે. અને ત્યાં આજ્ઞા હોય તો આપણે પૂરા પ્રાર્થનામાં જ છીએ આપણે. હા, આજ્ઞા પ્રાર્થનામાં જ છે. વિશેષ અર્થ આપણે કરી દીધો. આ અમીને થાય છે એવું એ નથી જુદું. ન હે મારું સ્વરૂપ. વિશેષ પેલું કે ને વણોણી કરીને વિશેષ પેલું કે માખણ કાઢી દીધું. મારું સ્વરૂપ વાસ્તુ ને અમીને થાય છે એનાથી જુદું એવું શુદ્ધ આત્મા. હા, અને અમીને થાય છે અને અમીને હેન્ડલ કરવાની આપણને હવે શક્તિ મળી ગઈ છે. એને સુધારવાની પણ શક્તિ એને જોનારા થઈ ગયા ને, એટલે હું જે અમીમાં એક્ટિવ હતો એની જગ્યાએ હું એક્ટિવ થઈ ગયો. અમીમાં એક્ટિવ થઈ ગઈ. તે કર્મ કરેલું છે એટલું ચાર્જ થયેલું છે એ ડિસ્ચાર્જ થશે, પણ એની વેદના, એનું દુઃખ, એની સાયકોલોજી ઇફેક્ટ બધું બંધ થઈ ગયું. અને જે ભૂલોથી હું માં એક્ટિવ થઈ ગયો. હું કરેક્ટ. ક્યાંય પ્રોબ્લેમ નહીં. હવે એને આપણે દાખલાથી સમજવું હોય તો ઇલેક્ટ્રિસિટી ને ડાયરેક્ટ કરે તો કરંટ લાગે છે, એટલે વેદના થાય છે, દુઃખ લાગે છે, આ તે બધી વસ્તુ છે, મરી પણ જવાય છે. પણ સ્લીપર અને લાકડાનો ઉપયોગ કરે છે તો કશું જ નથી, તો અવાક થઈ ગયું. એવું આ થઈ ગયું તમારું બધું. એવું થઈ ગયું છે. એટલે ભૂલો થાય એટલે તરત આપણે અમીને છૂટા પાડીને કે ભાઈ ચલો, પેલા તો આપણે જ હટી જઈએ ત્યાંથી, એટલે એક સાયકોલોજી માંથી બહાર નીકળી જઈએ. અને જે અમીની અંદર સાયકોલોજી છે એને આપણે સમજાવી દઈએ છીએ, એટલે એ પણ હલકી થઈ જાય. બહુ સરસ, બહુ સરસ. અને વ્યવસ્થિત શક્તિની આજ્ઞા જો નિરંતર રહે તો એ પ્રાર્થના હોય છે દાદા પાસે કે બસ વ્યવસ્થિત શક્તિની આજ્ઞા રહે. આ જે બધા વાક્યો છે ને, જો પ્રાર્થના શબ્દ આવે તો આ બધા વાક્યો જો રે એવા વાક્યો ના હોય. ઓકે, આ શું કે વ્યવસ્થિત શક્તિ જ કરતા છે. વ્યવસ્થિત શક્તિ જ કરતા છે. અમી બેન વાત સમજે કે ના સમજે? અનમ્યુટ કરો. વ્યવસ્થિત શક્તિ જ કરતા છે. વ્યવસ્થિત શક્તિ જ કરતા છે. હા, એ શબ્દ જો વ્યવસ્થિત રે તે મેન્ટલ પ્રોબ્લેમ છે. હા, રાઈટ. ત્યાં આપણી ભૂલ છે. અમી બેન વ્યવસ્થિત પ્રમાણે નહીં ચાલે. એ તો પૂર્વનું અવસ્થિત થયું છે એ પ્રમાણે જ એનું વ્યવસ્થિત છે. એટલે અમી બેન વ્યવસ્થિત પ્રમાણે નહીં ચાલે, અને આપણે અમી બેન ને વ્યવસ્થિત પ્રમાણે ચલાવવા નથી. કરેક્ટ. વાત તો ને કે ના સમજે? પણ વ્યવસ્થિત જ છે, બસ પતી ગયું. વ્યવસ્થિત જ છે. આ વિશેષ પ્રાર્થના થઈ ગઈ. વ્યવસ્થિત જ છે. વ્યવસ્થિત ની બહાર વ્યવસ્થિત જ છે. વિશેષ પ્રાર્થના છે. બહુ સરસ. અમારે રવિવારનો સત્સંગ થયો તો આપણે એક મહાત્માને પાટો બાંધ્યો હતો, પ્લાસ્ટર નું હતું. શું થયું, બાજુ સંદર્ભમાં બાથરૂમ જતા તો પડી ગયો હતો બધું. આ તો ને કે ના સમજાય?
પછી મેં કીધું આ થયું તો ભાઈ શું થયું? મેં કહ્યું આપણે પાસે ના કારણ કે હું આવું પડ્યો ને એટલે મને બન્યું, આટલું જ ખાલી બન્યું. તો આ બન્યું એટલે બહુ મોટી વસ્તુ થઈ. બન્યું બનાવ્યું નથી, બનાવ્યું નથી. આ તો નહીં કે આ ઉંમરલાયકમાં બહુ દૂર જવું પડે ને આમ થાય જાય એનાથી આમ થઈ જાય તેમ બન્યું. આ તો પછી વાક્ય બોલાવ્યું બન્યું તે ન્યાય. આ થયું વ્યવસ્થિત. આ બે વસ્તુ એને એ પીરિયા થઈ તમારી. કરેક્ટ. હવે હશે 80, 82, 86 વર્ષની ઉંમર હશે પણ તેમ છતાં કશું નહીં, એ આનંદ ઉત્સાહમાં બન્યું એટલે ઓલું દાદા કે ને રિપેર થવાનું શરૂ થઈ ગયું. તમે એવું કહો એટલે મેન્ટલ પ્રોબ્લેમ ના રહ્યો, બન્યું. મેન્ટલ પ્રોબ્લેમ ના રહ્યો, મને થયું કરીને. હા, મેન્ટલ પ્રોબ્લેમ ના રહ્યો અને વ્યવસ્થિત અને કોઈના પર આરોપ પણ નહીં કે આના વજહથી થયું કે આના કારણે થયું, કશું નહીં. હા, બહુ મોટું આરોપ પણ ના રહ્યો, મેન્ટલ પ્રોબ્લેમ પણ ના રહ્યો. તરત જ એટલું બધું ફાસ્ટ રિકવરી થશે. ફાસ્ટ રિકવરી. હા, એટલે સત્સંગનો ભેળો હશે ને તે તમને એવા વાતો કરતા એવા પ્રિન્સિપલ હાથમાં આવી જશે. હા, પ્રિન્સિપલ હાથમાં આવી જશે. એટલે આ બધી વસ્તુ પ્લસ માઇનસ નહીં થાય. હા હા, તો જે સમયે તમારે પડવાનું, ફ્રેક્ચર થવાનું ને બધું થશે જ, બધી વસ્તુ દગો ફટકો વિશ્વાસઘાત થશે, પણ એ ફરી તરત જ બન્યું. કોઈ વિશ્વાસઘાત નથી કરતો, વ્યવસ્થિત જ છે એવું. વ્યવસ્થિત આને વિશ્વાસઘાત કર્યો અને આ હું કાચી પડી ગઈ, આટલું દાદાનું જ્ઞાન છે તો કાચી પડી ગઈ, પેલો મને મૂર્ખ બનાવી ગયો. કે ના બે એને લેવા દેવા જ નથી. તારું આટલું જ્ઞાન હોય પણ આ પૂર્વનું કર્મ છે, અત્યારનું કર્મ નથી. એટલે આ સાયન્સ સમજી લેવાનું. આ સાયન્સ સમજી લીધું એટલે આપણું કામ થઈ ગયું બધું. આમ એ વાત સમજાય કે ના સમજાય? હાલો, માતાજી પાસે પ્રાર્થના પણ હવે એવું દાદા એક માં લખ્યું છે કે તમે માતાજી પાસે એમ કહો કે અમે અંબેલા લાલને જ અમે ઓળખી ગયા છે, એટલે તમે હવે અમારી પ્રાર્થના સ્વીકારજો, હવે તમે જાણો ને દાદા જાણે, એવું દાદા એક જગ્યાએ લખી આપ્યું. બરાબર છે, ખરી બધી વસ્તુ. ના એ સરસ છે. એટલે આ શું છે, આ દાદાએ તમને વચગાળાના બધા એડજસ્ટમેન્ટ આપ્યા છે. હા, કારણ કે દાદાને સ્વીકારવા કે દાદાના અક્રમ વિજ્ઞાનને સ્વીકારવું એટલું સરળ નથી. કરેક્ટ. પણ દરેક બધા ક્રમિક રીતે આવેલા છે. માતાજીને માને છે, શક્તિને માને છે, ભગવાનને માને છે. લગભગ છોડવું હોય તો છોડી નથી શકતા. એટલે પછી આ વચગાળાના બધા આન્સરો દાદાએ આપેલા છે કે અમે અંબાના એકના એક લાલ છીએ. આ સમજે ને? એટલે કોરી ચિઠ્ઠી મારી લઈ જશો તો તમારું કામ થઈ જશે. પણ એમાં કોઈ પણ રીતે એની સાયકોલોજી ઇફેક્ટ જ ઉડાડે છે. દરઅસલ અંબા માતા આવી અને તમારો પ્રોબ્લેમ સોલ્વ કરે છે એવું છે નહીં. આ સમજે કે ના સમજે? એવું છે નહીં. બધી તમારો મેન્ટલ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો એટલે બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા. હા, માતાજીની શક્તિ આપણી અંદર પ્રગટ થઈ ગઈ. મેન્ટલ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો એટલે તમારી અંદરથી નિર્ભરતા જતી રહી. નિર્ભરતા જતી રહી એટલે બાય ડિફોલ્ટ મેં તો આત્મા છે જ. એટલે આત્માની શક્તિ છે જેને આદ્ય શક્તિ કહેવામાં આવે છે, જેને માતાની શક્તિ કહેવામાં આવે છે. રાઈટ. આ સમજે કે ના સમજે? પણ તમે જે કલ્પના કરો છો પેલા માતાજી આવશે ને મારો પ્રોબ્લેમ તો ના, એવું નથી. એવું નથી. હા તો ને. પણ વચગાળાના માણસો એટલે દાદાએ એક અક્રમની ઓરિજિનલ પ્રિન્સિપલ જગત સમક્ષ મૂક્યા છે. અને વચગાળાના બધા જીવો છે અને વચગાળાના જીવોને પણ આ બધી વસ્તુ આપી છે. ક્યાંય બધે ઠેકાણે પીએચડી ની વાતો નથી કરી. નથી કરી. બરાબર છે. પ્રાઇમરી લેવલ હોય તો પ્રાઇમરી લેવલ થી વાત કરી છે, માધ્યમિક લેવલ હોય તો માધ્યમિક લેવલ થી વાત કરી, ઉચ્ચ માધ્યમિક હોય તો ઉચ્ચ માધ્યમિક છે, કોલેજ ના તો કોલેજના પીએચડી, એ રીતે વાતો કરેલી છે. કરેક્ટ. બરાબર છે. પણ જો તમે સત્સંગના ભેડામાં રહેતા હો અને તમને સત્સંગ વિના ગમતું જ નથી, સમજે ને, તો આ બધાથી બહાર નીકળી જવાનું રહે. બરાબર છે. સમજે ને? તેમ છતાંય તમારું આ ડેવલપમેન્ટ છે તો તમારી પાસે કોઈ દુઃખી માણસ આવશે. દુઃખી માણસ આવશે તમે એને પીએચડી ની વાત કરશો નહીં ચાલે. તો પછી તમારા આ રીતે કે તમે દાદા
પણ આ શક્તિ માંગજો અને આ દાદાનું નામ લઈને જજો. અંબા માતા પાસે તમારે કોરી ચિઠ્ઠી લઈને તમારું કામ કરી દેશે બધું. બરાબર, એટલે તમને બે રીતની વાતો કરતા આવડવી જોઈએ, વ્યવહાર અને નિશ્ચય. નિશ્ચયની, બરાબર છે. પણ જો આપણને દાદા માટેની ભક્તિ કે આપણે હું શુદ્ધાત્મા છું એ છે, તો આપણા માટે આ બધી વસ્તુ નથી. હા, વાત સમજે કે ના સમજે? હા, જગત ને કે બધા આખા જગતના જીવ માત્ર મોક્ષ નથી જોતો, બધાને વ્યવહાર ને સંસાર જ જોતો હોય. હા, એટલે તમને શાદવાદ વ્યવહાર આવડી ગયો, મન વચન કાયાનો શાદવાદ વ્યવહાર આવડી ગયો તો કામ થઈ જશે તમારું બધું. કામ થઈ જશે, બરાબર છે. આ રીતે બરાબર છે. હા, એટલે હા, બહુ સરસ. એટલે આપણી માટે તો આ નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ જે આપણે કરીએ છીએ એમાં આખા જગતનું બધું જ, આખું બ્રહ્માંડનું બધું જ આપણે બધું જાય છે. બધે પ્રાર્થના પહોંચી જાય છે આપણી. હા, ક્યાંય કોઈ પણ પ્રકારનું યાચકપણું, ભિખારીપણું, દીનતા, લાચારી, પરવસતા વાળું આપ્યું જ નથી. તમે બીજું કઈ બી કરવા જશો તો તેને ત્યાં એ લાચારી પણ છે, પરવસતા છે, આ બધી વસ્તુ થશે. તો એટલો તમારો શુદ્ધાત્માનો જે પુરુષાર્થ છે, હા, બરાબર છે, અસલ પુરુષાર્થ છે, કાચો પડશે. કાચો પડશે. બહુ સરસ, બરાબર છે. દાદા તો તમને કેવું છે કે મુખ્ય પેદાશ કરાવી દીધી છે, એટલે બાય પ્રોડક્ટ આવે તમારું. ઘઉંની ખેતી કરો એટલે ઘાસ મફત મળે, તમારું મફત મળે. એટલે તમારી યાચકતા છે, ભિખારીપણું છે, પરવસતા, લાચારી બધું કાઢી દીધું. દીધો. હા, એટલે ઘણી વાર અવસ્થા માત્ર કુદરતી રચના છે, જેનો કોઈ બાપો રચના નથી, એને વ્યવસ્થિત જ છે, દખલ જ નથી. ભડકાટે કાઢી નાખી બધું. અને વિનાશી વસ્તુમાં જો હજી બધું ખેંચાય ત્યારે તરત જ આમ થઈ ગયું, કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય દાદાએ કીધું છે આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી. એટલે એમાં પણ ઘણું બધું આવી જાય છે, સ્ટોપેજ આવી જાય છે કે ભાઈ આપણે હવે નથી ખેંચાવું બધી વસ્તુમાં. બહુ સરસ, બહુ સરસ, બહુ સારું છે. સ્વાધ્યાય પુરુષાર્થ બહુ સારો છે. સરસ, બહુ સરસ. આપણે પ્રાર્થના ઉપર બહુ સરસ સમજ આપી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિભાઈ, દીપક આનંદજી, ગૌરાંગ, શાંતિભાઈ અનમ્યુટ કરો, અનમ્યુટ કરો. દીપક આનંદજી, ગૌરાંગ. ગૌરાંગ આનંદજી તો નથી, દીપક આનંદજી છે. હા, દીપક આનંદજી કર્યું. આ કર્યું દાદા બોલો. બોલો. ક્યાં ગયા હતા? જયપુર ગયા હતા છો? ક્યાં ગયા હતા? નહીં, હજી બહાર જ છું. ભારત બહાર રહીને આ બધું કરી શકાય એવું. બોલો બોલો. આપણી આજે વાતો જો સાંભળી ને સાહેબ, હા, તો સત્સંગ શું છે અને ઇફેક્ટ શું છે. બરાબર છે. ઇફેક્ટ તો થઈ ને સાહેબ. એક નાનો શબ્દ બરાબર એવી આપણે ચોટ આપી દે છે કે અસ્વસ્થ કરી દે. બરાબર છે. પણ હવે એમ થાય અસ્વસ્થ થાય છે એને જોવાય કે હા આજે હું તો અસ્વસ્થ થઈ ગયો. બરાબર છે. પણ એ જોનારો તમે આ વખતે એક શબ્દ સરસ વાપર્યો. બરાબર છે. તો અસ્વસ્થમાં પણ સ્વસ્થ છે. હા, એ મને જબરજસ્ત અસર કરી ગયો સાહેબ. કે એમાં એવું કીધું હતું કે સ્વસ્થ રહીને તું અસ્વસ્થ થશે તો વાંધો નહીં આવે. હા, પણ એ શબ્દ એ મને એટલો બધો ચોંટી ગયો કે મને જે મૂંઝવણ થતી હતી ને, હું મૂંઝાઈ જતો હતો, ડિપ્રેશન થઈ જતું હતું કે મારે આટલા બધા સત્સંગ આવું કરું છું તો પણ આ અસ્વસ્થતા. પણ એ મને જે ખબર પડતી હતી બરાબર છે, પણ એ ક્લિયર તમે કરી.
બરાબર છે, ક્લિયર મેં કરી બધું. બરાબર, હા બહુ સરસ, બહુ સરસ. એટલે એક સત્સંગ શું આપીને જાય છે. બરાબર છે. હવે અસ્વસ્થતા સંજોગો નાના નાના સંજોગો આવે. એક નાનું વાક્ય બોલાય ને સાહેબ હા 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 ધર્મિષ્ઠા દ્વારા, કશુંમાં ભલીવાર ના હોય, હા બરાબર છે. પણ અસ્વસ્થ કરવા જાય હમ. અને હવે દેખાય કે આની અસર થવા માંડી, બરાબર છે. અને એને આપણે જોનારા રહીએ. ખરું. એટલે આટલા બધા સત્સંગો પછી જેને સ્થિરતા કહેવાય ને, હા 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 એ સ્થિરતા પ્રમાણે જોવાની દ્રષ્ટિમાં ફેર લાગે છે મને. બહુ સરસ. આપણે જોવાનો ભાગ જ છે, ફેરફાર કરવાનો ભાગ નથી, જોવાનો ભાગ જ છે આપણે. એટલે ફેરફાર કરવાનું મટી ગયું. મટી ગયું તમારે. બહુ મોટી વસ્તુ કહેવાય, બહુ મોટી વસ્તુ કહેવાય. અને એને કારણે એકબીજા વચ્ચે જે હજુ જે ભાવ વધતો જાય છે, જેમ જેમ સમય જાય એમ, પહેલાનું પરિસ્થિતિ આજની પરિસ્થિતિ હવે એનો અંતર અનુભવે છે. બહુ સરસ, બહુ સરસ. અંતર અનુભવે છે એટલે બહુ મોટી વસ્તુ. અંતર અનુભવે છે ખરી બધી વસ્તુ. મય તો તમારા વાક્ય એવો નીકળે ને. હા હમણાં જ લપકમણ સત્સંગ થયો ને, હા હા એટલે લપકમણ બધો જોયો. એટલે જોયો. અમારા બેને તો બહુ જ દોષ થતા હતા. મને તો લગી વારમાં થઈ જાય. પણ બરાબર તમારો છે. સત્સંગ વાપર્યો કે એ કેટલા દોષ કરી, તો મેં કીધું કા કરમ બાંધ્યો હું કહો. પછી બરાબર. એવો સત્સંગ નીકળ્યો ને એવી વાત થઈ ગઈ ને, તે પમદારથી નક્કી કર્યું કે હું એમના દોષ જોવા નહીં, એમ જ કેવું કે બસ મારું દોષ બગડાવું તું. મન વચન કાયમ બગડતી હતી. બરાબર છે. અને પછી વાક્ય એવું સારું યાદ આવે ને, એટલે પાછું એ બોલ ખરા, પણ પછી કશું નહીં. પછી કશું નહીં તમારે. બહુ સરસ, બહુ હા, સરસ. પછી કશું નહીં. ખરી બધી વસ્તુ. સાહેબ જમેશાનંદજી, આ બોલો શાંતિભાઈ. મન વચન કાયા બગાડશો નહીં. આ શું વાક્ય સાહેબ આપને. એ જો ચોંટી ગયું તો તમે સીધા મોક્ષમાં સતત પકડી રાખો જો. હા બરાબર છે, ખરું. એટલી બધી અનુભૂતિ થઈ છે. એ તમારો સત્સંગ વાપર્યો ને, એ જે મન વચન કાયા કોઈ પણ ઉપર બગડવી ન જોવા. બરાબર છે. અને આ તો તરત ઊભું થઈ જાય. એટલે પણ ઈમો નિમો અત્યાર સુધી આવું થયું, પણ અમુ એમ થઈ જાય તરત કલ્યા મન બગડી ગયું આપણું, આ બધું આવું થઈ ગયું. ખરું ખરું. એનો પ્રયોગ થોડો થોડો કરવા બે દાડથી આવ્યું આપણે. એ જાગૃતિમાં લાવ્યા તમે. બહુ સરસ, બહુ સરસ. એટલે બહાર મજા આવી કે કેવા સત્સંગો. હા, આ તો કેવું ઘેર બેઠા અમને મળે. હા, આવું તો અમને મળે નહીં એવા દાદા. હા, ખરું દાદા ખરું. તો કલ્પના એવી થાય હે ને, ઓહો શું દાદા. પણ આપણે હજી એવું નહીં કરી શકતો. આ ચરણ વિધિ નું બોલ્યા ને, હા 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 કાલનો જ પ્રશ્ન. કાલ પેલા માતાજીનો ગરબો હતો, તે બરાબર ઉઠવું તું તો ખરા, પણ પેલા બેન કઈ બેહો આપડે તમે બેહો હું એ બેહો. તે અમારે 11:30 થઈ ગયા. 11:30 થઈ ગયા ને પછી એવું થયું કે મારો આરોગ્ય કે આપણો ચરણ વિધિ હવારે પછી ઉઠવાનું નહીં. દાદા તો કાયમ કરે. હા હું એ ઉઠું હું, પણ મારે નબળાઈ ને તેવામાં ઊંઘે આપણું. બરાબર છે. બંધ થાય તો સર કે ના ચરણ વિધિ તો આપણે આખો દાડો વાપરવી પડે, કે પછી મારે તો દાડો ચો જાય. બરાબર છે. એવા વાક્ય યાદ કરી પછી આજે થઈ તો થઈ, પણ ઊંઘે વાપરાયું. આમ તો નક્કી જ કર્યું કે ગમે તે થાય પણ બેસીને જ વાપરવી. બેસીને સાંભળ્યું. બરાબર. અને આખી નહીં આવડતી એટલે પાછું આમ તો અમારે ટાઈમ મળે હોત ના, પણ આખી નહીં આવડતી મને, એટલે પાછું બોલવાની તકલીફ પડી જાય. ખરું. આ શું કેવા માગણ શું સમજણ ના પડે આપણને. એટલે આ તો પાછું આ તમારે આવ્યું ચરણ વિધિ તો મને નક્કી થઈ ગયું ગમે તે થવું હોય થાય, પણ બેહવું એટલે બેહવું. જેમ મન ન બગડે ને એવું વાક્ય નક્કી કરી એવું આજે કરવું. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. સત્સંગ તમારો એ સત્સંગ જે નીકળ્યો ને, મને એમ થયું કે હવે આ 5 મિનિટ હોપડીને
બંધ થઈ જવું છે મારે. બરાબર છે. પણ જો ઉઠવા દે તો ન ઉઠવા દે, ના ઉઠવા દે. એવા એવા બહુ ચાલી રાખે તમારો સત્સંગ, બહુ ચાલી રાખે. અને એવો બહુ વાત ચાલે. નીકળી અમને મોય ડર થઈ જાય. પણ આવા સંજોગો ત્યાર નહીં, પણ પછી તરત યાદ આવે તરત યાદ કે આવે. આવું ના. હા, એવું અમારા તમારા ને આપણો, તમે અમારા માટે આયા હો. સાહેબ તમને ખરેખર કહું બધા જ છું, પુત્રો ને આવા નીકળ્યું હો આપણે. તમે જે તમારે જબર ઊંડાણ હા. ઉત્તમ જોડે વાત થઈ ને સાહેબ, હા, ઉત્તમભાઈ જોડે થઈ. ઉત્તમભાઈએ જે વાત કાઢી, હમ. વાહ વાહ, અમને ધરપત થઈ જઈ હા. કે ના, એક ઉત્તમભાઈ જેવો માણસ છે અને આપણે એમનો પંથ કેવી રીતે ચાલીએ છીએ, બરાબર છે. એક અમારું આપણું ઉદાહરણ છે સાહેબ. આ ઉદાહરણ છે, ઉદાહરણ છે. ખરું. જબરજસ્ત ઉદાહરણ. ખરું. અને એમને જે નિખાલસ વાત કરી ને સાહેબ, હા, એ સાચી વાત ખરેખર. હા, સાચી વાત થઈ. ખરી બધી વસ્તુ. હમ. અને એ જ આપણને મોક્ષ લઈ જાય. હા, એ જ આપણને મોક્ષ લઈ જાય, એ જ લઈ જાય. હા. અને મારે કુદરતી જ એ જ તમારો સત્સંગ થયો અને હું અડધો કલાક મોડો પડ્યો હતો. બરાબર પણ છે. જે મારે બાકી હમણાં ભાગ્યમાં હશે ને એટલું બધું મળ્યું બરાબર અને છે. એટલી બધી સ્થિરતા કરાવે. ખરું. અને અધાતુની સાંકળીએ પકડી રાખ્યો ને એવો પકડ્યો. એવો પકડ્યો. ધાતુ એ પકડી રાખે, એવી રીતે પકડી રાખે. ધાતુ એ હા. પકડી, ધાતુ એ પકડી રાખે. ચણાની ઘોડી, ચણાની ઘોડી. હા, પેલા છોડ દે તો હાલ છૂટી દે, પણ ચણાની ઘોડી પેલા વાદરાની ઘોડી પકડી દેવું મારે. ખરું ખરું. ખાવાનું વાર હોય તો ના, હમણાં નહીં, આ નહીં છૂટે હમણાં. છોડાય નહીં સાહેબ એવો. એટલે શું છે, મને એમ લાગે છે કે હા, એ જે સત્સંગ છે એ હા. મારું જે હૃદયને પુલકિત કરે છે, બરાબર. અંતરના અવયવોને જે આનંદિત કરે છે, બરાબર એ છે. જ મારા આખા અણુઓ બદલી દેશે. ખરી બધી વસ્તુ. ખરું. હમ. ખરી બધી વસ્તુ. જય બીજું કઈ? સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બરોબર, દાદાની આજ્ઞામાં રહીએ, પહોંચ એવી જ શક્તિ માંગીએ તમારે થાય. હમણાં આવા વાક્ય વાપરી બરાબર. દાદાની આજ્ઞામાં રહેવા એવા ખૂબ ખૂબ આશીર્વાદ છે. જય સચ્ચિદાનંદ. સાહેબ તમે બીજા દાદા છો, સમજી રાખો. હમ. ખરું. હૃદયમાં બેસી ગયું. બેસી ગયું. હા. બહુ સરસ, બહુ શું સરસ. તમે વાત કરી છે તો ગજબની વાત કરી થઈ એમ એ થઈ. એટલે હા, ગજબની વાત. ખુદ દાદા બોલતા હોય. બરાબર. દાદા જ બેઠા ને મોય. હા, બહુ હા, દાદા બેઠા જ નહીં, દાદા જ છો તમે. આ સ્પષ્ટ થઈ ગયું સાહેબ. ખરી બધી વસ્તુ. એટલી દઢતા થઈ ગઈ. ના, બહુ સરસ, બહુ સરસ. અને એવો થાય, આ અમારું ભાગ્ય છે આ આપણું કે ભાગ્ય. ખુદ ખરું. દાદા મને મળ્યા ખરું. અને મને સત્સંગમાં જકડી રાખ્યું છે. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. હા, જય સચ્ચિદાનંદ. બોલો. બસ કઈ નહીં, ખૂબ આનંદ થયો. મુંબઈ આવેલા અને તે ન્યારો ને નિરાળો જે કોટ પાડ્યો ને, તો જાણી તમને ખૂબ જ આનંદ થયો. અને કે આપણે ઈ જ છીએ અને એમાં કઈ કશું કરવા પડવું છે નહીં. એમાં એ ખાલી એક ખ્યાલમાં જ હોય કે આપણે આ જ છે, બીજું કઈ છે નહીં આમાં. એમાં અને બીજી એક વાત થઈ હતી, ત્યાં એક મહાત્મા કહેતા હતા કે દાદા ભગવાને જયારે કામરેજ મંદિરની સ્થાપના કરી, હા, ત્યારે કોઈ એવો પ્રશ્ન પૂછેલો કે જ્ઞાનવિધિ ન થાય તો કઈ રીતે સિમંદર સ્વામી જોડે અનુસંધાન થાય? તો ત્યારે એમણે એવું કીધું કે એ જે સિમંદર સ્વામીની 108 વખત પ્રદક્ષિણા કરે, દાદા ભગવાનની સાક્ષી નમસ્કાર કરું છું બોલતા, જેટલી વખત થાય એટલે એ એક ઉપાય કીધો. અને હજી એક ઉપાય કીધો તો કે જ્ઞાનવિધિ વગર કઈ થતા અવાજ કટ થાય છે. ત્યારે એ વાત બીજી વાત ભૂલી ગયો કે આ લલિતભાઈ કીધેલું પટેલે. અવાજ કટ થાય છે. પેલું વાત બોલે ને, ફરતીથી બોલો. એટલે એમને એમ કીધું હતું કે જયારે જ્ઞાનવિધિ ના થતી હોય ત્યારે કામરેજ શ્રી મંદિર છે, ત્યાં સિમંદર સ્વામીની પ્રદક્ષિણા કરે, પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી સિમંદર સ્વામી નમસ્કાર કરું છું, તો એને આત્મા અનુભવ થાય. 108 વખત કરે તો એવી રીતના વાતની રજૂઆત થયેલી. આ લલિતભાઈ પટેલે વાત કરેલી ત્યારે મુંબઈમાં. અને કંઈક બીજી પણ એવી વાત કરેલી કે કંઈક બીજું કંઈક પણ એક છે કે કરવાથી એમને જ્ઞાનવિધિ ના હોય તો પણ એમને આત્મ સાક્ષાત્કાર થઈ શકે. તો એ જાણું હતું કે બીજી વાત કઈ હતી? એ મને ખ્યાલ નથી.
વાત સમજે કે ના સમજાય, પણ એમને એટલું કીધેલું, એકચ્યુઅલી એમને કીધેલું કે ભાઈ હવે હવે દાદા ભગવાનના નામની એલર્જી કોઈને છે નહીં એમ કે. હા એટલે હવે દાદા દાદા કરશે ને તો એને જ્ઞાન થઈ જશે એમ કે. હા બસ એ જ કીધું તમને. હા બરાબર છે, આ જ વાત હતી. હા દાદા દાદા કરશે તો એનું જ્ઞાન થઈ જશે, કારણ કે હવે દાદા એ માન્ય ને સર્વમાન્ય નથી કે પેલા લોકોને થોડુંક વાંધો પડતો હતો કે આટલા ભગવાન ઓછા છે કે આ પાછા નવા ભગવાન આયા એમ કે. એટલે પછી કે આ એલર્જી હતી, પણ હવે કોઈને એલર્જી છે નહીં એમ કે. એટલે ખાલી દાદા દાદા બોલશે તો અમે જે જ્ઞાન આપતા હતા એવું જ્ઞાન એને થઈ જશે. બહુ સરસ સાહેબ, બહુ સરસ, બહુ સરસ. એટલે આ રીતે જોઈએ. બીજું આજે મારો જન્મદિવસ છે તો મને આશીર્વાદ આપો કે દાદાનું જ્ઞાન જેમ છે એમ પચે. હા, દાદાનું જ્ઞાન જેમ છે તેમ પચે એવા ખૂબ ખૂબ હૃદયથી આશીર્વાદ છે. દાદા ભગવાનને પગે લાગુ છું. અને સર્વે આપતા પુત્ર વતી બી ખૂબ ખૂબ પ્રાર્થના છે અને ખૂબ ખૂબ આશીર્વાદ છે. જય સચ્ચિદાનંદ સ્વામીજી, પગે લાગુ જય છું. જય જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બીજું કઈ? દીપક આનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. દીપક આનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, કાલે 24 તારીખ છે દેવીશ દાદા. હા બોલો. એટલે 24 તારીખે અમે જ્ઞાન લીધેલું. અમને 3 વર્ષ થયા જ્ઞાન લીધેને. બરાબર છે. તો આશીર્વાદ ભાગતી હતી એટલે મેં કર્યું તમને. હા, કે શું આશીર્વાદ છે? અમને બી આવું જ્ઞાન વિજ્ઞાન ખુલ્લું થાય અમારું બી, અને સમજણ પડે ને આગળ વધીએ ને મન વચન કાયા ના બગડે. કે અમે જયારે જ્ઞાન વિધિમાં બેઠેલા 24/9 બેઠેલા. હા, એટલે કાલે 24 તારીખ હશે તો કાલે 3 વર્ષ પૂરા થશે. અમારા ખૂબ આશીર્વાદ આપજો કે ખૂબ ખૂબ આ આશીર્વાદ. જ્ઞાન વિજ્ઞાનમાં સમજણ પડે. બધા રવિવારના સત્સંગમાં હું 14-15 લીટી લખીને લાવી હતી, મને જે અંદરથી સૂઝ પડી. પણ મારો સત્સંગ પાછો ગયો પછી વંચાયું નહીં મારાથી. પછી આવતા સત્સંગમાં વાંચીશ કે શું મને દાદા ભગવાન મળ્યા, કે શું આપતા પુત્રો મળ્યા, કે શું જ્ઞાન વિજ્ઞાન મળ્યું. ચોક્કસ વાંચવું છે અત્યારે કે શું છે? ના, અત્યારે નહીં, આવતા રવિવારે સત્સંગમાં વાંચીશ. આ વાંધો નહીં, સત્સંગ વાંચજો. આ રવિવારે સત્સંગ છે, બરાબર છે. ચોક્કસ ચોક્કસ. હા, એટલે ત્યારે વાંચીશ. ચોક્કસ. ખૂબ ખૂબ આશીર્વાદ છે, ખૂબ ખૂબ આશીર્વાદ છે. હા, બહુ દાદા હાજર નથી પણ દાદા હાજર જ છે, પ્રગટ જ છે. બહુ સરસ, બહુ સરસ. દેહ રૂપે નથી પણ આત્મા તો છે, દાદા નો હાજર જ છે. જ્ઞાની પુરુષોમાં દાદા વસેલા જ છે. 60,000 દાદા ભગવાન ખુલ્લા થઈ ગયા. હા, સાચી વાત છે. આચરણ વિધિ કરીએ ને તો બી આપણને જેવી લીટી આવે કે હું શુદ્ધાત્મા છું, ત્યારે એવું થાય કે ભાઈ હસુબેન જુદા છે, હું જે દાદા મને મળ્યા છે એ જ હું શુદ્ધાત્મા છું એમ. ચરણ વિધિ હવે તો ચુકાઈ જવાય છે ને તો દુઃખ થાય છે કે આજે ચરણ વિધિ રહી ગઈ. ના થાય ને, એના શબ્દો એટલા બધા છે ને, આપણે પોતાને જ આ શું છે એટલે ખરું આપણે જે થાય. જ્ઞાન સાક્ષાત પામેલાની જે ચરણ વિધિ ને એ તો એમ થાય કે એને તો ચૂકવાની જ નહીં. જે આગળની નમસ્કાર વિધિ જાય તો ચાલો, પણ આ ના થવી જોઈએ. એવું થઈ જાય છે. એટલે પછી જે આગળનું જે નમસ્કાર વિધિ છે ને પછી 5-5 વાર ના બોલાય, એક વાર બોલાય એમ. પણ આ સાક્ષાત્કાર પામેલી જ્ઞાન વિધિ તો વંચાય. નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ. બરાબર છે, ખરું. હા, એ પ્રમાણે અમારું જીવન બને એવી કૃપા કરજો. બરાબર છે. ખૂબ ખૂબ આશીર્વાદ છે. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી, મને વિચાર આવતો હતો કે આ બધાને કોઈ હમણાં સત્સંગમાં બોલતા હતા કે મને 20 વર્ષ થયા સત્સંગમાં, પેલા કે મને 27 થયા, પેલા કે મને આટલા થયા. તો મને એમ થતું હતું ખરો હજુ મને તો 3 જ વર્ષ થયા, મને ક્યારે સમજણ પડશે. મને એવો વિચાર આવી ગયેલો.
ના, આપણે એવું કઈ કે એ કોઈની લોકો જોડે કમ્પેરિઝન કરવાની જરૂર નથી. દરેકનું જુદું મને છે. વાત હા એટલે મને એમ થતું હતું મને ક્યારે સમજાશે એ વિજ્ઞાન. અને એને સમયની જોડે કે કાળની જોડે બાધક જ નથી. આ જે જ્ઞાન છે ને હા એ સમયની જોડે કે કાળની જોડે છે જ નહીં. તમારે ખાલી એટલું તમને નિર્ણય નિશ્ચિત થયો કે હું વ્યવહાર દ્રષ્ટિથી અશુભન છું, નિશ્ચયથી શુદ્ધાત્મા છું, જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે. તમે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અને ભાવથી મુક્ત થઈ ગયા એટલે તમારું કામ થઈ ગયું. હા હા જો આ સમજણ પડી. આ દરેક લોકો એમની પોતાની લૌકિક દ્રષ્ટિથી બોલે છે કે 27 વર્ષ થયા તેમ છે, આમ છે તેમ છે. એ સાયન્ટિફિકલી વાક્ય નથી. વાત સમજાય કે ના સમજાય? તમને આ ક્ષણે તમને અનુભવ થાય એવી વસ્તુ છે અને એવો અનુભવ કરાય હા છે. વાત સમજાય ને? હા સાચી વાત. બીજો તો તમારું પછી આ જ્ઞાન લીધા પછી કઈ કૃપાથી આપેલું છે એટલે ભરેલો માલ તમને ડિસ્ટર્બ કરે. હા સાચી વાત. એમાં તો 5 આજ્ઞા આપી છે એટલે 5 આજ્ઞાથી ભરેલા માલને જોવાનો રહ્યો તમારે. વાત સમજાય કે ના સમજાય? એટલે ક્યાંય ચિંતા કરવાની જરૂર નથી. દાદા જોડે જ છે અને બધું પાર ઉતાર દેશે. તમારી નાવ છે દૂધમાં ઘટાડો જેવો કોઈ આવ્યો? એ નાવ ડૂબાડવા નહીં દે, તમારે પાર ઉતાર દેશે બધું. હા બીજું કઈ? ના બસ બસ મને આ 24 તારીખે જે જ્ઞાન લીધેલું એ જન્મ દિવસ હતો એટલે મેં કીધું મને આશીર્વાદ માંગી લેવા દેવા છે. ના, મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે. ખૂબ ખૂબ આશીર્વાદ છે. બસ હા, આગળ વધીએ એવી કૃપા રાખજો. આગળ વધાય એવા ખૂબ ખૂબ આશીર્વાદ છે. ખરું. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી, જય સચ્ચિદાનંદ. કોઈ નથી એટલે આપણે અહીંયા ક્લોઝ કરી છે. શ્રીમંત બોલાવજો, હસુબેન ફોલો કરજો. હા હા જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહી સબ્બસાહુણમ, નમો લોહે સર્વ સાહુણમ, એસો પંચ નમુકારો, એસો પંચ નમુકારો, સબ પાવ પણાસણો, સર્વ પાવક પણાસણો, મંગલાણમ ચ સબ્વેસી, મંગલાણમ ચ સબ્વેસી, પરમમ હવૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ.